નમસ્કાર. અત્રે આધ્યાત્મિક વર્ગમાં ઉપસ્થિત સર્વે જિજ્ઞાસુ ભાઈઓ અને બહેનોને મારા નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. સરસ, ખૂબ સુંદર વિષયો તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. આજનો ખૂબ સુંદર વિષય પંચમહાભૂત, સૃષ્ટિના સર્જનનો મુખ્ય જે કહે ને પાર્ટ, એ પંચમહાભૂત વિશે હેમંતભાઈ પટેલ જેઓ મુનિ આશ્રમથી અત્રે ઉપસ્થિત છે અને સંપૂર્ણ જીવનના કાર્યમાં દરેક જેમ સભ્યો ઉત્સાહિત છે કે આ કાર્યને આપણે કેવી રીતે આગળ લઈ જઈએ, એમાંના એક અમારા હેમંતભાઈ પટેલ આજે પંચમહાભૂત વિશે આપણને અધ્યયન કરાવશે. હેમંતભાઈ પટેલ. એ પહેલાં આપણે પ્રાર્થના કરી લઈએ આપણી પ્રણાલી મુજબ. 5 વખત ઓમકાર કરીશું. આજે આપણે આજનો મુખ્ય વિષય છે પંચમહાભૂત. અને પંચમહાભૂત શું છે, એ ક્યાંથી આવ્યું છે, એના વિશે આપણે સમજીશું. બધાને પાછળ સુધી અવાજ સંભળાય છે? પાછળ તમને અવાજ સંભળાય છે? પંચમહાભૂત, આપણે ગુજરાતીમાં ભૂત શબ્દ ભૂત આપણે શબ્દ સાંભળીએ તો આપણને લાગે કે આ ભૂત પિશાચ, એનો મિનિંગ શું હશે? પંચમહાભૂત એટલે શું? પંચતત્વો છે. મહા એટલે મુખ્ય તત્વ. જે પાંચ જે મુખ્ય તત્વો છે એને આપણે પંચમહાભૂત તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આ બધું માઇક something.
હેલો ઓકે પંચમહાભૂત પાંચ મુખ્ય તત્વ અને આ જે પાંચ મુખ્ય તત્વોની જે નું જે વર્ણન થયું છે આજથી 5-7 હજાર વર્ષ પહેલા આપણા ઉપનિષદમાં થયું હતું અને એ વખતે આપણા જે ઋષિમુનિઓ હતા વૈજ્ઞાનિકો પણ હતા અને એમને જે વિચારો કર્યા છે એ વિચારો 5-7 હજાર વર્ષ પહેલા ઉપનિષદમાં જે વર્ણન થયું હતું એના વિશે આપણે સમજીશું કે પંચમહાભૂત શું છે, ક્યાંથી આવ્યું છે. હવે તમને ઘણા બધાને ખબર હશે કે એ પંચમહાભૂત જે શું છે, પણ આનું વર્ણન આપણા જે ભગવદ્ ગીતા છે એમાં પણ થાય છે. જે ભગવદ્ ગીતામાં જે 7મો અધ્યાય છે એમાં જ કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે આ તને હું તને ડિટેલ તને સમજાવીશ કે આ પંચમહાભૂત જે આખું જે વિશ્વ છે એનું જ્ઞાન અને વિજ્ઞાન શું છે બધા હું તને સમજાવીશ. તો આપણે એની અંદર સમજીએ. આપણી પાસે આનું પેલું નહીં થાય, ઓડિયો નહીં થાય તો slide show માં ઓફ કરો સ્લાઇડ. હા બસ ધીમે ધીમે એ ત્યાં એ અવાજ નથી, એ તો બનવાનો સ્લાઇડ નો અવાજ એ બંધ કરો. હા અહીંયા જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામ્યશેષતઃ યજ્ઞ વે ત્વાનેહ ઓયો યજ્ઞાતવ્ય ભવિષ્યસ્યતે. એટલે આમાં કહે છે કે હું તને આ રહસ્ય સહિત તત્વજ્ઞાનને પૂરેપૂરું કહીશ, જેને જાણીને આ સંસારમાં પછી બીજું કંઈ પણ જાણવાનું કોઈ બાકી રહેતું નથી. એટલે આ જે 7મા અધ્યાયમાં જે વર્ણન કરે છે કૃષ્ણ ભગવાન અર્જુનને કે જ્ઞાન અને વિજ્ઞાન બંનેનું તને પૂર્ણપણે વર્ણન કરું છું અને એ આપણે અત્યારે આ આપણા લેક્ચરથી આપણે સમજવાની શરૂઆત કરી રહ્યા છે. આપણે બધાએ સાંભળ્યું છે કે આખા જે વિશ્વનો જે આવિર્ભાવ જે થયો, વિશ્વનું જે શરૂઆત થઈ એ બિગ બેંગ થી શરૂઆત થઈ છે. આપણે બધાને આપણે સ્કૂલમાં કદાચ આપણે વાંચ્યું છે, સાંભળ્યું હશે. અને જે વિસ્ફોટ જે થયો એ 13.7 બિલિયન યર્સ પહેલા જે થયો હતો અને એમાં શરૂઆતમાંથી ધીરે ધીરે જે શરૂઆતમાં ફક્ત આખા અવકાશમાં ખાલી જ્યાં ક્વાર્ક્સ હતા, પ્લાઝ્મા હતું, એમાંથી પછી હાઇડ્રોજન ગેસ થયો, પછી એમાંથી ધીરે ધીરે બધા તારાઓ થયા, ક્લાઉડ ભેગા થઈને બધા કોલેપ્સ થઈને એમાંથી ધીરે ધીરે આજે તારાઓની આજુબાજુ થોડા ગ્રહો થયા, આપણે પૃથ્વીનો આવિર્ભાવ થયો અને એમાંથી પછી આપણે જે પૃથ્વી પર જે જોઈએ છે એ જે જીવો, જાતના જીવો છે એનો આવિર્ભાવ થયો છે, આપણે જાણ્યું છે. તો હવે સૃષ્ટિનું સર્જન, બ્રહ્મતત્વનો આવિર્ભાવ, એમાંથી જે બ્રહ્મતત્વ છે એમાંથી
આપણા સૃષ્ટિનો જન્મ કેવી રીતે થયો, આ 7મા અધ્યાયમાં અર્જુનને સમજાવવામાં આવે છે, કૃષ્ણ ભગવાનને સમજાવે છે. અને એમાં જે પંચમહાભૂત અને જીવ સૃષ્ટિ છે એનો આવિર્ભાવ કેવી રીતે થાય છે સમજાવે છે. તો એમાં આપણે જે પરબ્રહ્મ પરમાત્મા છે એનું જે મહત તત્વ, પહેલા જે હિરણ્ય ગર્ભ, કે જેમાંથી આપણે એવી રીતે સમજીએ કે એનું જે ગર્ભ તત્વ છે એમાંથી પછી ધીરે ધીરે એના જે મુખ્ય જે બે ભાગ છે, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર, જેમાં એક જે આપણે સ્થૂળ શરીર છે ને પંચમહાભૂત તરીકે સમજીએ, અને જે સૂક્ષ્મ શરીર છે એને આપણે અંતઃકરણ, આપણું મન બુદ્ધિ ચિત્ત તરીકે સમજીએ, એનો આવિર્ભાવ થયો છે. અને આ જ વસ્તુ જે આપણે બધા વેદો ઉપનિષદો એમાં સમજાવવામાં આવે છે કે જેમાં આ જે આખા સૃષ્ટિનો જે આવિર્ભાવ થયો છે એ આનંદમાંથી થયો છે, આનંદ વડે થયો છે અને આનંદ માટે થયો છે. આપણે પેલો હું હાથમાં લઈને મારાથી મૂવ થશે, પંખો ચાલુ કરી આપશો અને પેલો પંખો પણ. તો તમે બધા સાંભળ્યું છે કે સત ચિત આનંદ, જે સત ચિત આનંદ જે આપણે આપણા અસ્તિત્વને આપણે જે આપણા સચ્ચિત આનંદ જે આપણા અસ્તિત્વને આપણે જે દર્શાવીએ છે આપણા ઉપનિષદ અને ભગવદ્ ગીતામાં, એ સચ્ચિત આનંદમાં જે આનંદ છે એ દર્શાવે છે કે આપણો આ જે આનંદમાંથી આપણો આવિર્ભાવ થયો છે, આનંદ વડે થયો છે, આનંદ માટે થયો છે. આ જે ચોથા શ્લોકમાં, 7મા અધ્યાયના ચોથા શ્લોકમાં એમાં જે બધાને આપણે સાથે કહીએ એકવાર, સમજાવે છે કે આ મારામાંથી 8 પ્રકારમાં છેલ્લા કેવું છે, 8 પ્રકારથી વહેંચાયેલી મારી પ્રકૃતિ છે. એટલે મારામાંથી, એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે હું પરબ્રહ્મ પરમાત્મા, મારામાંથી આ જે 8 પ્રકૃતિઓ મારી થયેલી છે, અને એની અંદર જે પ્રકૃતિ છે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, એ પંચમહાભૂત થઈ ગયા. ભગવાનને કૃષ્ણ ભગવાનને સમજાવે છે કે આ 5 જે પંચમહાભૂત એ મારામાંથી આવિર્ભાવ થયા છે, અને એની સાથે સાથે મન, બુદ્ધિ અને અહંકાર એ બીજા 3 જોડાયા, એટલે 5 ને 3 8, એના મુખ્ય 5 એટલે 8 તત્વોનો આવિર્ભાવ થાય છે. એટલે આપણે જોવા જઈએ તો આ જે સ્થૂળ શરીર છે પંચમહાભૂત અને સૂક્ષ્મ શરીર છે અંતઃકરણ, એ 8 આના 3 વિભાગ છે, આના 5 વિભાગ છે, એ પરબ્રહ્મ પરમાત્માના માંથી આવિર્ભાવ થયો છે. એટલે આપણે ફરી એકવાર જોવા જઈએ, જે આ મહાવિસ્ફોટ થયો એ કહે છે કે આ જે બિગ બેંગ છે એ ક્યાંથી આવ્યો? એ પ્રશ્નની સાયન્સ પાસેનો કોઈ જવાબ નથી કે બિગ બેંગ પહેલા શું હતું. તો હવે આપણે આપણા ઉપનિષદને શાસ્ત્રોને કહે છે કે એ બિગ બેંગ થયું, જે મહાવિસ્ફોટ થયું, એના પહેલા પરબ્રહ્મ પરમાત્માનું આનંદનું તત્વ તો હતું જ, ને એમાંથી પછી જે આ જે આપણે દેખાય છે આખું જે વિશ્વ આપણે જે નિહાળીએ છે એ આપણા પંચ મહાભૂતથી બનેલું છે. અને એની સાથે સાથે આપણે ખબર છે જે સૂક્ષ્મ શરીર છે, જેને આપણે જોઈ નથી શકતા પણ આપણે એને એક્સપિરિયન્સ કરીએ છીએ, આપણું મન, બુદ્ધિ અને ચિત્ત, એ મનુષ્યમાં અને બીજા બધા પ્રાણીઓમાં પણ મન, બુદ્ધિ, ચિત્ત હોય છે જ. એટલે આ જે આપણે પંચમહાભૂત જોયા, જે આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી, આ પંચમહાભૂત
આપણા ઋષિમુનિએ આજથી 5-7 હજાર વર્ષ પહેલાની આના વિશે એમણે આના વિશે વર્ણન કર્યું હતું અને આનું જ વર્ણન ગ્રીસમાં પ્લેટોએ 400 BC માં એટલે કે આજથી લગભગ 2500 વર્ષ પહેલા એમને પણ આ પ્રમાણે એમણે દર્શાવ્યું છે કે ત્યાં આગળ એ લોકોએ ફાયર, અર્થ, એર, વોટર પહેલા એમણે 4 એમને મુખ્ય તત્વો બતાવ્યા હતા અને પછી એમણે પાંચમું તત્વ ઉમેર્યું હતું ઈથર, જેને આપણે અવકાશ સમજીએ છીએ. એટલે અહીંયા જે ઈથર છે એને આપણે અવકાશ સમજીએ છીએ, પણ આ જે 5 તત્વો છે એમણે પણ એનો વર્ણન એમણે એ રીતે એમણે કર્યું હતું. પણ આપણા ઉપનિષદને આપણા શાસ્ત્રોએ 5-7 હજાર વર્ષ પહેલાનું આપણે વર્ણન કરેલું છે. હવે આપણે એકવાર જોઈએ તો જે વિસ્ફોટ થયો, બિગ બેંગ થયું, એના પહેલા ફક્ત પરબ્રહ્મ પરમાત્મા હતા કે જેમાંથી આખું આ સૃષ્ટિનું સર્જન થયું. એટલે આ બ્રહ્માંડ છે એ બ્રહ્માંડ આવ્યું ક્યાંથી? એ બ્રહ્મમાંથી આવ્યું. પરબ્રહ્મ પરમાત્માથી બ્રહ્માંડને આનો આવિર્ભાવ થાય છે. અને આવિર્ભાવ એટલે કે જ્યારે આ જે આખું વિશ્વ બન્યું, બ્રહ્માંડ થયું, એના પહેલા પરબ્રહ્મ પરમાત્મા જે નિર્ગુણ હતા, જે સૂક્ષ્મ હતા અને જે નિરાકાર હતા, એમાંથી કે આપણે આ બધા જે પંચમહાભૂત પરમાત્મા પંચમહાભૂત છે એ જે આપણે ચારે બાજુ આપણે જેને એક્સપિરિયન્સ કરીએ છીએ આપણા વિશ્વમાં, એ બધા સગુણ છે. આ તમને બધા 3 ગુણો તો તમે સાંભળ્યું પણ હશે. સત્વ રજસ તમસ 3 ગુણો ખબર હશે. એ સગુણ બધા પ્રાણીઓમાં, બધી વસ્તુઓમાં આ 3 ગુણો હોય છે. અને જે સ્થૂળ આપણે જે સૂક્ષ્મમાંથી સ્થૂળ જે આપણે એક્સપિરિયન્સ કરી શકીએ છીએ, આપણા ઇન્દ્રિયોથી આપણે જોઈ શકીએ છીએ અને અડકી શકીએ છીએ, એ સ્થૂળ, અને જેને આકાર નહોતો એમાંથી આકાર આવ્યો છે, એ બધું એનું ગુણનું પરિવર્તન થાય છે. પંચમહાભૂતનું સ્વરૂપ પરમાત્માથી જ આવિર્ભૂત થાય છે. અને પરમાત્મા એ પવિત્ર અને શુદ્ધ છે. એમાં કોઈ વિકાર નથી, એમાં કોઈ ગુણ નથી, એને કોઈ આકાર નથી, અને એમાંથી બનતા પદાર્થો સતત પરિવર્તનશીલ થાય છે. એટલે એક વસ્તુ ઘણી અગત્યની છે કે આપણે જે 8 તત્વોની આપણે જે વાત કરી, જે 5 પંચમહાભૂત છે અને 3 સૂક્ષ્મ શરીર છે, મન, બુદ્ધિ અને ચિત્ત, એ 8 હંમેશા પરિવર્તનશીલ હોય છે. એ હંમેશા પરિવર્તનશીલ હોય છે કે જેનાથી હવે આપણે ખબર છે કે પંચમહાભૂત આપણે જે વસ્તુઓ બધી જોઈએ છે હંમેશા બદલાતી હોય છે. આપણી પૃથ્વી બદલાતી હોય છે, આપણું શરીર બદલાતું હોય છે, આપણો સૂર્ય બદલાતો હોય છે, એનું લોકેશન, એનું જે એમાં જે બળતણ, ફ્યુઝન જે થાય છે, કન્ટિન્યુઅસ બધું બદલાતો હોય છે. એવી જ રીતે આજે આપણું મન, બુદ્ધિ, ચિત્ત છે એ પણ પરિવર્તનશીલ હોય છે. હવે આપણે વિચાર કરીએ કે આ જે આખું જે વિશ્વ બ્રહ્માંડ થયું છે, એની જે વસ્તુ સામગ્રી બધી આવી ક્યાંથી? કારણ કે આપણે બિલ્ડિંગ બનાવવું હોય તો એમાં પાયો નાખવો પડે, એમાં સિમેન્ટ લાવવી પડે, સળિયા નાખવા પડે, અને એ બધું વસ્તુઓ આપણે જે ભેગી કરીએ ત્યારે એમાંથી આપણે બિલ્ડિંગ બનાવી શકીએ. તો હવે આપણે વિચાર કરીએ કે આટલું મોટું જે બ્રહ્માંડ થયું છે એની માટે ભગવાન સામગ્રી લાવ્યા ક્યાંથી? પરબ્રહ્મ પરમાત્મા આટલું મોટું બ્રહ્માંડની સામગ્રી લાવ્યા ક્યાંથી? તો એ આમનો આપણે કહીએ છીએ કે એને ભગવાને પરબ્રહ્મ પરમાત્માને એમણે બનાવ્યું નથી, એનો આવિર્ભાવ થયો છે. એ ઘણું અગત્યનું છે સમજવાનું કે જેવી રીતે કરોળિયાનું જાળું, એની માટે કરોળિયાએ કોઈ સામગ્રી લાવી નથી પડતી. એ કરોળિયો પોતાનામાંથી એનો આવિર્ભાવ થાય છે, કરોળિયાને એનું જાળું બનાવે છે. એવી રીતે તમે એ રીતે વિચાર કરીએ કે આ જે પંચમહાભૂત છે એનો આવિર્ભાવ પરબ્રહ્મમાંથી થયો. એનો અર્થ થયો કે આખું જે બ્રહ્માંડ છે એ પરબ્રહ્મ પરમાત્મામાંથી જ બનેલું છે. અને આખું જે બ્રહ્માંડ છે તેની અંદર આખું આપણું વિશ્વ આવી જાય, આપણે સૂર્યમંડળ આવી જાય, પૃથ્વી આવી જાય, પૃથ્વી પરના બધા પશુ પક્ષી પ્રાણીઓ અને આપણે બધા પણ આવી જાય. એટલે આપણે એક રીતે જોવા જઈએ તો આપણે બધા પરબ્રહ્મ પરમાત્મામાંથી જ આવિર્ભાવ થયેલા છે. એટલે આના વિશે પછી આપણે ઘણું બધું આગળ સમજવાના છે.
પણ અત્યારે આ મગજમાં આપણે રાખીએ કે આપણે બધા પરબ્રહ્મ પરમાત્માના જ અંશ આપણે કહેવાઈએ. અને આની અંદર આપણામાં જે મન બુદ્ધિ ચિત્ત છે એ પણ આપણે જોયું કે એ પણ જે સૂક્ષ્મ શરીર આપણે જે ગણીએ છીએ અંતઃકરણ એ જ એનો એક ભાગ છે. એટલે આપણે આપણું અંતઃકરણ અને જે સૂક્ષ્મ શરીર છે અને સ્થૂળ શરીર છે એ બધું પરબ્રહ્મ પરમાત્માનો જ આવિર્ભાવ થયેલો છે. એટલે આપણે કહીએ છીએ કે અહમ બ્રહ્માસ્મિ તત્વમસી, એ બધું આપણે સમજીએ છીએ કે કેવી રીતે આપણે આપણા ઋષિમુનિ કેમ આપણે એવી રીતે સમજાવે છે. હવે આપણે પંચમહાભૂતના જે વિવિધ પાસા છે એને આપણે જુદી જુદી રીતે આપણે સમજીએ. એક તો આપણે સૃષ્ટિના સર્જનના ભાગ સ્વરૂપે સમજીએ કે જે સૃષ્ટિનું જે સર્જન થયું છે એમાંથી આપણે જે પંચમહાભૂત એ શું ભાગ ભજવે છે, પંચમહાભૂત શક્તિનો સ્ત્રોત કેવી રીતે થાય છે, અને એ પંચમહાભૂત અને એને આપણે કેવી રીતે એક્સપિરિયન્સ કરીએ છીએ. એટલે વિષયો જે આપણી ઇન્દ્રિયો જે જેને આપણે એક્સપિરિયન્સ કરી શકીએ છીએ એને આપણે વિષયો કહીએ છીએ. એ વિષય સ્વરૂપે આપણે પંચમહાભૂતને આપણે સમજીએ. અને સૃષ્ટિના સંચાલનમાં મહત્વના ઘટક તરીકે આપણે સમજીએ કે આ પંચમહાભૂતનો શું રોલ હોય છે. એટલે આના વિવિધ પાસા આપણે સમજીએ. તો સૃષ્ટિના સર્જનના ભાગ સ્વરૂપે આપણે બધાને ખબર છે, આપણે જે રીતે વાત કરી છે બિગ બેંગ થયું એમાંથી જે અત્યારે કે છે 300 બિલિયન ગેલેક્સીઝ, જે આપણી જે આકાશગંગા જે છે એવી 300 બિલિયન ગેલેક્સીઝ અત્યારે લોકો કે જેટલી બધી ગેલેક્સીઝ આપણા વિશ્વમાં છે. અને દરેક ગેલેક્સીની અંદર બિલિયન્સ ઓફ સ્ટાર્સ છે. એટલે અબજો કરતા ઘણા બધા હજારો અબજો જેટલા બધા તારાઓ છે. એમાંથી આપણો જે સૌર પરિવાર છે એક તારો છે જેને આપણે 9 ગ્રહો ગણીએ છીએ. અને એ ગ્રહની અંદર આપણો જે પૃથ્વી છે, જે ત્રીજો ગ્રહ છે, એ પૃથ્વી ઉપર આપણે સૂર્યને જે આપણને પ્રકાશ આપે છે, જે આપણને ઉર્જા આપે છે, એની સાથે સાથે પૃથ્વી ઉપર આપણે આટલા બધા આપણા વિશ્વમાં અત્યારે 7 બિલિયન જેટલા લોકો છે અને કેટલા બધા પશુ પક્ષીઓ છે, કેટલું બધું આપણે વિવિધતા આપણે જોઈએ છે. એ બધી વિવિધતા આ પંચમહાભૂતની માંથી આવિર્ભાવ થયેલો છે. અને ત્યાં ઘણું બધું સૌંદર્ય આપણે નિહાળીએ છીએ ચારે બાજુએ. અને એ વિવિધતાનો કોઈ અંત જ નથી. તમે આપણા ભારત દેશમાં પણ આપણે હિમાલયથી કન્યાકુમારી સુધી જાઓ અને એક બાજુ આસામથી દ્વારકા સુધી જાઓ તો ચારે બાજુ વિવિધતા છે અને વિવિધતાનો કોઈ અંત જ નથી. હવે પંચમહાભૂત એનર્જીના સ્ત્રોત રૂપે આપણે કેવી રીતે લઈએ આપણે એને સમજીએ. તો પંચમહાભૂત એ હવે આપણે વિચાર કરીએ, સાયન્સ આપણને જે સમજાવે છે કે જ્યારે જે મહા વિસ્ફોટ થયો, બિગ બેંગ થયો, ત્યારે વિશ્વમાં શું હતું? એ વખતે ફક્ત ત્યાં પ્લાઝમા હતો. પ્લાઝમાથી સૌથી પહેલો જે ગેસ અત્યારે પણ વધારેમાં વધારે પ્રમાણમાં છે એ હાઇડ્રોજન ગેસ. એ હાઇડ્રોજન ગેસ એનું જે બધા જે તારાઓ છે એ બધા તારાઓમાં હાઇડ્રોજન ગેસનું ફ્યુઝન થાય છે. ફ્યુઝન એટલે એનું જોડાણ થાય છે. તેમાંથી હિલિયમ થાય છે, પછી એમાંથી વધારે ભારે બધી ધાતુઓ થાય છે. એટલે જે હાઇડ્રોજન ગેસમાંથી જે ફ્યુઝન જોડાણ થાય છે દરેક તારાઓમાં થાય છે, આપણા સૂર્યમાં પણ થાય છે. અને એ સૂર્ય બ્રહ્મતત્વમાંથી સૂર્ય આવ્યું અને સૂર્ય જે આપણને ઉર્જાનો સોર્સ છે, એનર્જીનો સોર્સ છે, અને એ આપણને બધા પ્રકારની આપણને એનર્જી આપણને પૂરી પાડે છે. એટલે આપણે જોવા જઈએ તો આપણું જે બ્રહ્માંડ છે એ પોતે જ એનર્જીનો સોર્સ છે. એટલે એ બ્રહ્માંડનો જે આવિર્ભાવ થયો છે એ આવિર્ભાવની સાથે સાથે પણ એ બધા પ્રકારની એનર્જીની વ્યવસ્થા થઈ ગઈ છે. અને એ વ્યવસ્થા આપણે પૃથ્વી પર જોઈએ તો આપણે જાતના આપણે એનર્જીના આપણે સોર્સ જોઈએ છે. બાયો એનર્જી હોય છે,
એને આપણે બાયોએનર્જીને કન્વર્ટ કરીને આપણે ઇલેક્ટ્રિસિટીમાં બનાવીએ છીએ અને એનું આખું એક સાયકલ કમ્પ્લીટ હોય છે જે દરિયાનું પાણી જ્યારે ઇવોપરેટ થાય, બાષ્પીભવન થાય, તેના વાદળા થાય, વાદળામાંથી નદીઓ બધી વહે છે, બરફ હિમાલય પર્વતો પર બરફ પડે છે અને એનું જે પાણીથી જે આવે છે એના જળ તત્વો એટલે પોટેન્શિયલ એનર્જીમાંથી આપણે એનર્જી આપણે બનાવીએ છીએ. એ પણ બધાનો મૂળ સ્ત્રોત સૂર્ય જ છે અને સૂર્ય જેમાં હાઇડ્રોજન ગેસનું જે ફ્યુઝન થાય છે એમાં જોડાણ થાય છે હાઇડ્રોજન ગેસનું, એને લીધે આપણે આપણું ગેસ એને લીધે જળ વિદ્યુત હાઇડ્રો પાવર મળી રહે છે. આ જે તેજ છે, લાઇટ છે, એનો પણ સોર્સ સૂર્ય છે અંતમાં તો. અને સૂર્ય એ આપણા બ્રહ્માંડમાં બધા તારાઓ જે આપણને જે આખા વિશ્વમાં જે પ્રકાશ આપે છે એ તેજ તત્વ છે. અને એ જ તેજને આપણે જ્યારે સોલર ફોટોવોલ્ટેઇકથી આપણે એને કન્વર્ટ કરીને ઇલેક્ટ્રિસિટીમાં ફરીવાર આપણે કન્વર્ટ કરીએ છીએ. અને એને લીધે આ જે જુદા જુદા આપણે પંચમહાભૂત બતાવ્યા છે ને એમાં જે વાયુ તત્વ છે એ વાયુ તત્વના વાવાઝોડા ઘણીવાર થાય છે અને એને જ આપણે હાર્નેસ કરીએ છીએ. ત્યારે આપણે વિન્ડમિલમાં બનાવીને આપણે એની એનર્જી આપણે એને હાર્નેસ કરીએ છીએ. એ એનર્જી પણ આપણે એની મેળવીએ છીએ. યજુર્વેદમાં આપણા જે 4 વેદો છે એમાંથી એક વેદ જે યજુર્વેદ છે એમાં કહે છે કે અગ્નિ અને બીજા બધા 4 પંચ મહાભૂત છે એ 5 મહાભૂતો યથાવત જાણીને પ્રયોગ કરવામાં આવે તો પંચ મહાભૂત તમામ સુખને પ્રાપ્ત કરાવે છે. એટલે આમાં આપણે સમજવાનું છે કે યથાવત જાણીને પ્રયોગ કરવામાં આવે એટલે we have to be moderation. આપણે વિવેક બુદ્ધિ વાપરવાની છે કે આપણને જે પંચમહાભૂત આપણને જે પ્રદાન થયા છે, જે આપણે પણ પંચમહાભૂતમાંથી બનેલા છે ને આપણે આજુબાજુ જે પંચમહાભૂતનો જે આપણે ઉપયોગ કરીએ છીએ તે આપણે જાણીને વિવેક બુદ્ધિથી આપણે વાપરીએ તો આપણને બધા સુખને પ્રાપ્ત કરાવે છે. હવે પંચમહાભૂત એને આપણે વિષય સ્વરૂપે સમજીએ તો આપણે જે પંચમહાભૂત છે આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી. તો આ જે આકાશ છે એને આપણે સમજીએ છીએ કે એ આપણને વિષય એટલે શબ્દ વિષય એટલે આપણે જે વાણી છે, શબ્દ છે જેને આપણે સાંભળીએ છીએ, આપણા કાનથી આપણે સાંભળીએ છીએ એટલે એ વિષય શબ્દ છે અને આપણે એને કાનથી આપણે સાંભળીએ છીએ. વાયુ તત્વ છે એમાં શબ્દની ઉપરાંત સ્પર્શની જોડાણ થાય છે. સ્પર્શ એટલે આપણી ત્વચા. અને તેજ તત્વ આવે ત્યારે શબ્દ અને સ્પર્શની સાથે રૂપ એટલે જેને આપણે આંખથી આપણે જોઈ શકીએ છીએ રૂપનું જોડાણ થાય છે. જળ તત્વમાં શબ્દ, સ્પર્શ, રૂપ સાથે રસ અને રસ એટલે ટેસ્ટ, આપણી જીભથી આપણે જેને ટેસ્ટ કરીએ છીએ એનું જોડાણ થાય છે. અને પૃથ્વી તત્વમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ સાથે ગંધ એનું જોડાણ થાય છે, જે 5મો વિષય જોડાણ થાય છે. હવે આ બધા જે વિષયો છે એને પારખવા માટે આપણને ભગવાને આપણને 5 ઇન્દ્રિયો આપી છે. અને 5 ઇન્દ્રિયો જે આપણે કાન, આંખ, નાક, જીભ અને ત્વચા જે કહીએ છીએ એ આપણે આ જે બધા વિષયોને આપણે પારખી શકીએ છીએ. જે આકાશ છે એ શબ્દ જે સૌથી પહેલો શબ્દ આપણે જે આજે આપણો લેક્ચર ચાલુ થયું એ પહેલા આપણે જે ઓમ ચેન્ટિંગ કર્યું તે સૌથી પહેલો શબ્દ જે ઓમકાર ચેન્ટિંગ આપણે કર્યું એ ઓમ એ આપણા વિશ્વની સૌથી પહેલો શબ્દ છે. અને એ પણ અવકાશમાં જ્યારે ત્યાં પૃથ્વી, આકાશ, પ્રકાશ કંઈ નહોતું એ વખતનો શબ્દ એ આપણે સાંભળી શકીએ છીએ. અને અત્યારે આપણે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન જે આપણે જે સમજીએ છીએ એ જ્યાં આગળ એને કોઈ પણ બીજા 4 મહાભૂતની એને જરૂર નથી હોતી. અવકાશમાંથી અત્યારે જ્યારે
જ્યારે રોકેટ બધા ચંદ્ર પર જાય છે, મંગળ પર જાય છે, ત્યાંથી પણ આ બધા મેસેજીસ આપણે મોકલી આપી શકે છે કે જે અવકાશમાંથી આપણે મેસેજીસ આપણે કરી શકીએ છીએ. વાયુ એટલે સ્પર્શ એ બીજો પંચમહાભૂત છે કે જેને રીતે આપણે સ્પર્શ ત્વચા અને ફીલ કરી શકીએ છીએ. તેજ જેને રીતે આપણે જોઈ શકીએ છીએ, જે આપણે આંખથી આપણે જોઈ શકીએ છીએ. તેજ એટલે પ્રકાશ અને આંખ એકબીજા સાથે જોડેલા છે. આંખ આપણી જે ઇન્દ્રિયો છે જેને રીતે આપણે પ્રકાશ નિહાળી શકીએ છીએ. જળ તત્વને રીતે આપણે રસ આપણે ટેસ્ટ કરી શકીએ છીએ. અને જે પૃથ્વી તત્વ, પૃથ્વી જે પંચમહાભૂતનું તત્વ છે એને રીતે આપણે એને સ્મેલ કરી શકીએ છીએ. અને આપણે આપણી જે નાક છે એના આપણી ઇન્દ્રિયથી આપણે એને સૂંઘી શકીએ છીએ. એટલે એવી રીતે જે 5 વિષયો છે એની સાથે સાથે 5 આપણે ઇન્દ્રિયો આપણે સમજીએ કે કાન, ત્વચા, આંખ, જીભ અને નાક. એટલે એનાથી આપણે આ જે આપણું જે વિશ્વ છે એને આપણે નિહાળી શકીએ છીએ. હવે આપણે પંચમહાભૂત ભગવાને પંચમહાભૂતનો જે આવિર્ભાવ થયો છે એની સાથે સાથે આ બધા પ્રાણીઓને જુદી જુદી ઇન્દ્રિયો આપી છે. મનુષ્યને જે 5 ઇન્દ્રિયો આપી છે, આ જે આંખ, કાન, જીભ, ત્વચા અને નાક, એનાથી આપણે વિષયોને પારખી શકીએ છીએ. હવે વિષયોનું નિર્માણ શેને માટે થયું છે? અને વિષયનું નિર્માણ જીવને પ્રસન્ન રાખવા માટે કરવામાં આવેલું છે. હવે વિષયો કયા પ્રકારના હોય છે? વિષયો આપણે જે સંસારમાં આપણે રહીએ છીએ તો આપણે વિષયોના 3 ભાગ પાડીએ છીએ. વિષયો કાં તો વસ્તુઓ હોય છે, વ્યક્તિઓ હોય છે અથવા તો પરિસ્થિતિ હોય. આ જે 3 વિષયો જે હોય છે એને આપણે એક્સપિરિયન્સ કરીએ છીએ. અને એક્સપિરિયન્સ કરવા માટે આપણી પાસે 5 ઇન્દ્રિયો છે અને આપણું મન અને બુદ્ધિ છે. એનાથી આપણે એને એક્સપિરિયન્સ કરીએ છીએ. એટલે મન, બુદ્ધિ, ચિત્તથી અને આપણે આ જે બધા વિષયો જે દુનિયામાં જે આપણે સંસારમાં જે આપણે જોઈએ છીએ એને આપણે એક્સપિરિયન્સ કરીએ છીએ. અને એ ત્યાં આગળ આ જે વિષયો ત્યાં મૂક્યા છે કે જેને આપણે એમાં આનંદ આપણે પ્રસન્ન રહીએ આપણે એનાથી. અને આપણે એ વિચાર કરવાનો છે કે આ વિષયોથી આપણે પ્રસન્ન રહીએ છીએ, સુખમાં રહીએ છીએ કે આપણે દુઃખમાં રહીએ છીએ. આપણે જ્યાં સુધી આપણને એ વિષયો માટે આપણે ન હોય, આપણી પાસે વસ્તુ કંઈક ન હોય કે વ્યક્તિ આપણને ન મળતી હોય તો આપણે દુઃખમાં હોઈએ છીએ. જ્યારે વ્યક્તિ મળે છે ત્યારે આપણે સુખમાં હોઈએ છીએ. અને એ સુખને આપણે કેટલી વખત આપણે સુખ આપણે રહે છે એ આપણે જોવાનું છે. એ સુખ પરમેનન્ટ છે કે ટેમ્પરરી છે? એ શાશ્વત છે કે થોડા વખત પછી જતો રહેવાનું છે? એવી જ રીતે પરિસ્થિતિઓ એ પણ એક વિષયોનો ભાગ છે જેની પાછળ આપણે દોડતા રહીએ છીએ આખી જિંદગી સુધી. કે એ આપણને પ્રસન્ન રાખવા માટે આપેલું છે, છતાં પણ આપણે પ્રસન્ન કેમ નથી રહેતા? પંદરમા અધ્યાયમાં સમજાવે છે કે આ જીવાત્માના જે શ્રોત્ર, ચક્ષુ, ત્વચા, રસ, ઘ્રાણ અને મનને આશ્રય એટલે કે એની સહાય લઈને જ વિષયોને સેવે છે. એટલે 5 ઇન્દ્રિયો છે, પણ 5 ઇન્દ્રિયો બધું જે વિષયોને એક્સપિરિયન્સ કરે છે એ મનમાં મોકલી આપે છે. અને મન એ બધાને આપણું મન એ બધાને આપણે ભોગવે છે. ઇન્દ્રિયો તો આપણા પંચમહાભૂતનો, આપણા શરીરનો સ્થૂળ શરીરનો એક વિભાગ જ છે. અને જે મનમાં મોકલી આપે છે એટલે મનને આપણે જો આપણે કંટ્રોલમાં રાખીશું, કાબૂમાં રાખીશું તો આપણે જે સુખ અને દુઃખનું જે સાયકલ છે એને તોડીને આપણે હંમેશા આપણે પ્રસન્ન તરફ આપણે જઈ શકીએ છીએ. એ આપણે કેવી રીતે કરીએ એ આપણે ઘણું બધું જે આગળ આપણે સમજીશું. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. હવે આ બધા જે 5 જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો આપણને આપણા આનંદ માટે છે.
અને છતાં પણ એ ઇન્દ્રિયો આપણને એમાં ફોસલાવે છે. એટલે જે વિષયો છે આપણે એમાં ફોસલાવે છે. અહીંયા આપણે સ્પર્શ કરીએ, સ્પર્શ આપણે જોઈએ છે. અહીંયા આપણે રૂપમાં જોયું છે, જે રૂપમાં જે પતંગિયા જે જ્યાં ગાડી આંખ હોય છે એની અંદર જેને પોતે જ બળીને ભસ્મ થઈ જાય છે. એવી જ રીતે રસ એને આપણે ઘણી બધી વાર અહીંયા ઉદાહરણમાં બતાવ્યું છે કે માછલીના હૂકની અંદર ફસાઈ જાય છે. એવી રીતે આપણે પણ જ્યારે અન્ન આપણી જીભથી આપણે જ્યારે અન્નને આપણે ટેસ્ટ માટે આપ્યું છે, પણ આપણે અકળાંત્યું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે આપણે ઘણી બધી મુશ્કેલીઓ થાય છે. એટલે એ વખતે આપણે વિચાર કરવાનો છે કે પાંચે પાંચ ઇન્દ્રિયો જે વિષયોને ભોગવે છે, આપણે વિવેક બુદ્ધિમાં રહીને આપણે કેવી રીતે રહેવાનું છે. ગંધ જે મધમાંથી જે એના સ્મેલથી જે બધું કલેક્ટ કરતી હોય છે. એટલે મનુષ્યો પાંચ વિષયોને ભોગવે છે, પણ એ પાંચ વિષયોને આપણે ભોગવે છે, આપણે એમાં સમજવાનું છે આપણે એના ગુલામ નથી થવાનું. આપણે એના ગુલામ થઈએ તો પછી એ જે સુખ છે એ દુઃખમાં પરિવર્તવાનું છે. એટલે વિષયો તો રહેવાના જ છે, વિષયો પ્રભુ નિર્મિત છે. જે પંચમહાભૂત છે એમાંથી જે બધા વિષયો બનેલા છે, એટલે વિષયો તો પૃથ્વીમાં રહેવાના જ છે. પણ એ વિષયોને આપણે વિવેક બુદ્ધિથી આપણે એને આપણે ભોગવવાના છે. વિવેક બુદ્ધિથી આપણે એમાંથી આનંદ લેવાનો છે, પણ એમાં આપણે ફસાઈ નથી જવાનું. તો એનો ઉપાય શું છે? તો એના ઉપાયની અંદર આપણે એનો વિવેકપૂર્ણ આપણે ઉપયોગ કરવાનો છે. એટલે આમાં આપણે આપણા જે મનના જે મન જે છે એને આપણે કાબૂમાં રાખવાનું છે. અને એના મનના જે બધા વિકારો છે, જે આપણે આગળ જઈને આપણે વધારે સમજીશું કે મનના જે 6 વિકારો છે, કામના, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, એને આપણે કંટ્રોલમાં લેવાના છે. અને એ જ્યારે કંટ્રોલમાં લઈશું, આપણે વિવેક બુદ્ધિને આપણે કેળવીશું, ત્યારે આપણે જે સુખ અને દુઃખનું જે સાયકલ છે એને આપણે બ્રેક કરીને આપણે હંમેશા આપણે સુખમાં અથવા આનંદમાં આપણે રહી શકીશું. હવે આપણે અહીંયા હોડકું બતાવે છે અને અહીંયા સ્તર મૂક્યા હોય તો જેમનો પવન ખેંચાય એવી રીતે નાવડો એ દિશામાં જવાનું છે. એવી જ રીતે આપણું જે ઇન્દ્રિયો છે ને મન છે, જે બાજુ એને મન થાય એ બાજુ ખેંચાવાનું છે. અને આપણે વિચાર કરવાનો છે કે આપણે સુકાન આપણી લગામથી આપણે જે દિશામાં આપણે નાવીને લઈ જવી એ દિશામાં લઈ જઈ શકીએ. ઘોડો આપણે જ્યારે રથ ચલાવતા હોઈએ ત્યારે ઘોડા તો એને જો લગામ ના હોય તો ઘોડા તો એને જે ફાવે એ દિશામાં જવાના છે. પણ આપણે લગામથી ઘોડાને આપણે જે દિશામાં જવું હોય એ દિશામાં આપણે યોગ્ય દિશામાં લઈ જવાના છે. એવી જ રીતે આપણે મન પર આપણે કાબુ કરવાનો છે. અને મન પર જ્યારે આપણે કાબુ કરીશું, મન પર જ્યારે આપણે લગામ મૂકીશું, ત્યારે આપણી જે 5 ઇન્દ્રિયો છે અને એ વિષયોને ભોગવશે, એમાં એન્જોયમેન્ટ લેશે, એમાં આનંદ લેશે, પણ એમાંથી દુઃખને ઓછું કરશે અને સુખનો વધારો કરશે. નદી છે, નદી જ્યારે બેફામ જ્યારે જતી હોય છે ત્યારે પાળ બધી તૂટી જાય છે ચોમાસામાં, અને પાળ તૂટી જાય ચારે બાજુ બધું પૂર આવે છે, નુકસાન કરે છે. એટલે નદીને પણ કંટ્રોલમાં રાખવા માટેના બે પાયા બંને બાજુએ સાઈડમાં આપણે એને કંટ્રોલમાં આપણે રાખવી પડે છે. સિતારના તાર હોય છે અને સિતારને પણ આપણે તારને બે બાજુ બાંધીને રાખવા પડે છે. જો આપણે સિતારને બે બાજુ બાંધીને ના રાખીએ તો એમાંથી અવાજ પણ નથી નીકળતો, એટલે બેસુરો અવાજ નીકળવાનો છે. અને એવી જ રીતે આપણે આપણા મનને આપણે કંટ્રોલમાં લેવાનું છે. હવે અહીંયા એક આપણા ઉપનિષદમાં પણ ઉદાહરણ બતાવે છે, ગીતાના બીજા અધ્યાયમાં શ્લોકમાં આવે છે, 58મા શ્લોકમાં, કે જેવી રીતે કાચબો જ્યારે કંઈ પણ એને ડેન્જર દેખાય એની 5 એના જે ચારે પગ એનું માથું એના શરીરની અંદર લઈ લે છે, એવી જ રીતે આપણને લાગે કે આમાં કંઈક ડેન્જર જેવું છે, આપણે જ્યારે વિષયોનું જ્યારે ભોગવતા હોય ત્યારે આપણને લાગે કે આપણું મન એકાદ વિકારમાં જઈ રહ્યું છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ કે મત્સર, ત્યારે આપણે પણ આપણા ઇન્દ્રિયોને આપણે અંદર ખેંચી લેવાની છે અને આપણે વિવેક બુદ્ધિથી નક્કી કરવાનું છે કે મારા માટે યોગ્ય છે કે અયોગ્ય છે. એટલે આ વસ્તુ ધીરે ધીરે આપણે કેળવવાની છે. એટલે અત્યારે આપણે સાંભળીએ છીએ, પણ જેમ જેમ આપણે કેળવતા જઈશું આપણા મનમાં ઉતરતું જશે, ધીરે ધીરે
વગેરે આપણને એના પર જેવી રીતે કાચબો પોતાની જાતને સાચવી લે છે એવી રીતે આપણે પણ આપણી જાતને આપણા મનને આપણે સાચવી લઈ શકીશું. દુઃખોનો નાશ કરનાર યોગ તો યથાયોગ્ય આહાર વિહાર કરનારનો, કર્મોમાં યથાયોગ્ય ચેષ્ટા કરનારનો તથા યથાયોગ્ય ઊંઘનાર તેમજ જાગનારને સિદ્ધ થાય છે. એટલે આમાં ફરી પાછું વિવેક બુદ્ધિ વિશે સમજાવે છે કૃષ્ણ ભગવાન ગીતાના 6થા અધ્યાયમાં કે યથાયોગ્ય આહાર વિહાર એટલે આપણી જાત પર, આપણે શરીર પર આપણે બહુ ભૂખ્યા પણ નથી રહેવું, ઘણા બધા ઉપવાસો પણ નથી કરવા અને ઘણું બધું ખાવું પણ નથી. આપણે યથાયોગ્ય આહાર વિહાર કરવાનો છે. યથાયોગ્ય આહાર વિહારમાં ક્વોન્ટિટી પણ આવે અને ક્વોલિટી પણ આવે. ક્વોલિટીની અંદર તમે શું ખાઓ છો, તમે કેટલું કયા પ્રકારનું તમે ખાઓ છો, અને આમાં પણ જેવી રીતે સત્વ રજસ તમસ જે ગુણો છે એ રીતે જે ખોરાક છે એમાં પણ સત્વ રજસ તમસના પ્રકારના ખાવાના ભોજન હોય છે. આપણે તમસ જે વાસી ખાવાનું છે એને છોડીએ, તળેલું એ બધું ખાવાનું છોડીએ, ધીરે ધીરે આપણે રજસ અને સત્વ તરફના ખાના તરફ આવીએ કે જે ફળ ફળાદી, જે તૈયાર હોય, જે ઓછા રાંધેલા હોય એ બધા ખાવાના આહાર વિહાર તરફ આપણે આવીએ. કર્મોમાં પણ યથાયોગ્ય ચેષ્ટા કરનારનો, કર્મ આપણે કેવા કર્મ કરવા જોઈએ, કર્મ પણ આપણે કરીએ છીએ કે જે આપણે ઘણું બધું આગળ સમજીશું કે કર્મ આપણે જે કરીએ છીએ એ પણ કર્મ પણ આપણે જે કરીએ છીએ એ ભગવાનને માટે આપણે કર્મ કરીએ છીએ. આપણે મગજમાં, આપણા મનમાં આપણે એક વિચાર આપણે ઉત્પન્ન કરવાનો છે. અને એ આપણે જેવી રીતે જોયું કે આપણે બધા આ પંચમહાભૂત અને સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ ભગવાનમાં જ આવિર્ભાવ થયેલા છે. આપણે બધા ભગવાનના જ આવિર્ભાવ થયા છે. તો પછી આપણે જે કર્મ કરીએ છીએ પણ ભગવાનનું જ કર્મ હોઈ શકે ને, એના સિવાય બીજું કયું કર્મ હોઈ શકે? અને એ જ્યારે આપણે વિચાર કરીએ કે મારું જે બધું કર્મ કરીએ છીએ એ ભગવાન આખું જે વિશ્વ છે, વિશ્વનો જે હું એક ભાગ છું ને વિશ્વ માટે જ આ બધું કર્મ થઈ રહ્યું છે, એ આપણા મનમાં આપણે વિચાર કેળવવાનો છે. અને એની સાથે સાથે જે કંઈ મને ફળ મળે છે એ પણ વિશ્વના પ્રભુના પ્રસાદ તરીકે આપણે જ્યારે લેવાનો પ્રયત્ન કરીએ ત્યારે ધીરે ધીરે આપણું મગજ એ તરફ આપણે દોરવાશે. અને એ આપણે કર્મમાં યથાયોગ્ય ચેષ્ટા કરીએ. અને આપણે નિદ્રા પણ આપણે જોઈએ એટલી લઈએ, ઘણી બધી વધારે ના કરીએ કે જેનાથી આપણે તમસમાં જતા રહીએ. આપણે બહુ ઓછી પણ લઈએ કે જેથી આપણને આપણા રોજબરોજના કામમાં આપણને વિલંબ આવે, વિઘ્ન આવે. અને એ બધાને એટલે આપણે બધી એટલે આ જે બુદ્ધ ધર્મમાં પણ સમજાવે છે કે તમારે મિડલ પાથ લેવાનો છે. એટલે તમારે એક્સ્ટ્રીમ તરફ ન જાઓ. તમે ઘણું બધું વધારે નથી કરવું, ઘણું બધું ઓછું નથી કરવું, વચ્ચેનો પાથ લો. એવી જ રીતે આપણે જે વિચારો જે કરીએ છીએ પણ આપણે વચ્ચેના આપણે પાછું મિડલ પાથમાં આપણે રાખવાનો પ્રયત્ન કરીએ. સંયમનો જ્યારે અભાવ હોય ત્યારે વ્યક્તિગત સંયમના અભાવને લીધે વ્યક્તિગત જીવન ખરાબ થાય છે. અને કૌટુંબિક સંયમના અભાવે કૌટુંબિક જીવન પ્રદૂષિત થાય છે. અને સામાજિક સંયમના અભાવે સંસ્કૃતિમાં બગાડ થાય છે. એટલે આપણે બધામાં આપણે વિવેકતા આપણે વાપરવાની છે. આપણા પોતાના વ્યક્તિગત જીવનમાં આપણે વિવેકથી આપણે વર્તવાનું છે. કૌટુંબિક સંયમમાં પણ આપણે જીવનમાં પણ આપણે સંયમ રાખવાનો છે. અને સામાજિક કાર્યોમાં પણ આપણે સંયમ રાખવાનો છે. એ દરેક આપણે જે સંયમ વિવેક બુદ્ધિ છે એ આપણે ફક્ત આપણા પોતાના માટે નથી પણ આખા આપણા પરિવાર માટે છે, આપણા સમાજ માટે છે, બધા માટે આપણે એને લઈ જવાની છે. હવે પંચમહાભૂતનો જે ચોથો ભાગ છે સૃષ્ટિના સંચાલનમાં મહત્વના ઘટક તરીકે આપણે સમજીએ તો જીવન જીવવા માટે પંચમહાભૂતની જે આવિર્ભાવ થયો છે એ પરબ્રહ્મ પરમાત્મા એટલે શુદ્ધ સ્વરૂપમાંથી એનો આવિર્ભાવ થયો છે. અને પંચમહાભૂત વિભિન્ન હોય ત્યારે શુદ્ધ અને પવિત્ર હોય છે અને આપણા પોતાના માટે પણ. એટલે આમાં સમજાવવામાં એ માંગે છે કે આપણો જે આવિર્ભાવ થયો છે એ શુદ્ધ આનંદમાંથી થયો છે. અને આપણો જે આવિર્ભાવ થયો છે આનંદ માટે જ થયો છે. તો આપણે ફરીવાર આપણે સમજવાનું છે કે આનંદને આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ. નથી સમજી શકતા કારણ કે આપણા
આપણું મન, બુદ્ધિ, ચિત્ત ઘણા બધા આવરણોથી ઢંકાયેલું છે. આપણે બધા આવરણો એક પછી એક આપણે જ્યારે કાઢીશું ત્યારે આપણે ધીરે ધીરે આનંદનો આપણે આવિર્ભાવ કરી શકીશું. પૃથ્વી તત્વ, એની અંદર આપણે કેવી રીતે જે સુકાયેલું હોય એમાંથી આપણે લીલું બનાવી શકીએ છીએ. અહીંયા જે અશુદ્ધ ખોરાક છે અહીંયા બધો ઢગલો બતાવે છે. હવે આ જે પંચ મહાભૂતના આપણે પૃથ્વીમાં, વિશ્વમાં આપણે જોઈએ છે કે દરેકે દરેક વસ્તુના સાયકલ હોય છે. આપણે જે આપણો પોતાનો જન્મ આપણે વિચાર કરીએ તો આપણે પણ નાના બાળક તરીકે જન્મીએ છીએ, ધીરે ધીરે મોટા થઈએ છીએ, વૃદ્ધ થઈએ છીએ અને આપણો પણ સમય આવે ત્યારે આપણે પરમાત્માને ત્યાં આપણું આત્મા ત્યાં ચાલુ જાય છે અને શરીર અહીંયા રહી જાય છે. અને શરીરનું જે પંચમહાભૂત છે એમાં એનું પાછું એનું વિલીનીકરણ થઈ જાય છે. તો એ જે આપણે સાયકલ જોઈએ આખું અહીંયા, એ એક સાયકલની જેમ દરેકે દરેક વસ્તુનો સાયકલ હોય છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ, ખોરાકનું પણ પાચન થાય છે. પાચન થઈને આપણે મળ છે એમાંથી ખાતર થાય અને ખાતરમાંથી પાછું જે અન્ન, ધાન, અનાજ ને બધું થાય છે એનું પણ એક સાયકલ ચાલતું હોય છે. આપણે જે શ્વાસોશ્વાસ કરીએ છીએ તો આપણા શ્વાસને જેમાંથી કાર્બન ડાયોક્સાઇડ, અંગારવાયુ નીકળે છે એ પણ વનસ્પતિ બધાને અંગારવાયુની જરૂર છે, કાર્બન ડાયોક્સાઇડની, અને એમાંથી ઓક્સિજન કરીને આપે છે. એટલે વાયુનું પણ એક જાતનું ચક્ર હોય છે. જળ તત્વનું આપણે ચક્ર જોયું કે બાષ્પીભવન થાય છે પાણીનું, પછી એમાંથી વરસાદ પડે છે અને વરસાદમાંથી એનું પણ એક સાયકલ ચાલુ રહે છે. એટલે દરેક દરેક વસ્તુની સાયકલ એનો ચક્ર ચાલુ હોય છે. અને કઈ પણ વસ્તુ પરમાનન્ટ નથી. બધી વસ્તુ કોન્સ્ટન્ટલી, કન્ટિન્યુઅસલી બદલાતી હોય છે. દરેકે દરેક સાયકલમાં બધી વસ્તુ કોન્સ્ટન્ટલી બદલાતી હોય છે. અને આપણે વિચાર એ કરવાનો છે કે આપણને જે આપણે આનંદ જે આપણે જે શોધીએ છીએ એ આનંદ આપણે ટેમ્પરરી વસ્તુમાંથી શોધવાની છે કે કોઈ પરમેનન્ટ વસ્તુમાંથી શોધવાની છે. આપણે જ્યાં સુધી વિચાર કરીએ કે આપણે ટેમ્પરરી વસ્તુ આપણને જો આનંદ આપી શકશે તો આપણે નિષ્ફળ જવાના છે. કારણ કે ટેમ્પરરી વસ્તુ બદલાવાની જ છે. પણ આપણે એવી કોઈ વસ્તુ શોધીએ કે જે પરમનન્ટ છે, જે આપણે આનંદ આપી શકે. એ આપણે સમજીશું ધીરે ધીરે આપણે કેવી રીતે શોધવાનું છે. આ જે સાયકલ જે છે, આપણે ઘણું બધું પાણી જે આપણે પાણીનું જે સાયકલ છે એ પણ અશુદ્ધ પાણી શુદ્ધ થાય છે. એ પણ આપણા ચક્રને લીધે શુદ્ધ થાય છે. જે બાષ્પીભવન થાય છે સૂર્યના પ્રકાશને લીધે, અને એની લીધે વરસાદ પડે છે અને શુદ્ધ પાણી પાછું આપણને મળે છે. એવી જ રીતે હવા, જે વનસ્પતિ છે એ હવાને શુદ્ધ કરે છે. પરમાત્માને સમજવા માટે આ ત્રણ સત, ચિત્ત અને આનંદ, એટલે જ આપણે સચ્ચિદાનંદ શબ્દ વાપરીએ છીએ. હવે આજે આપણે આપણું કોન્સ્ટિટ્યુશન આટલું છે. સૌથી પહેલા પરમાત્મા, એની નીચે આત્મા, એની નીચે અંતઃકરણ, પ્રાણ, ત્રણ ગુણ, પંચકોશ, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને દેહ. જે દેખાય છે હાથ, પગ, આંખ, નાક, કાન, જે બધું આપણને દેખાય છે એ છેલ્લે આવે. જે દેખાય છે એનું છેલ્લે છે એનું ખૂબ જ ઓછું મહત્વ છે. અને જે નથી દેખાતું, જે નિરાકાર છે એનું સૌથી વધુ મહત્વ છે. અને આપણે અત્યારે આ જે વાતાવરણમાં જીવી રહ્યા છીએ ત્યાં સૌથી વધુ મહત્વ જેને નહીં આપવું જોઈએ એને વધુ મહત્વ અપાય છે, અને જેને આપવું જોઈએ એને ઓછામાં ઓછું મહત્વ અપાય છે. છોકરો જ્યારે પરણવા માટે છોકરી જોઈએ તો શું જોઈએ, અને પછી આખી જિંદગી પસ્તાય. તો આ એક પછી કમ્પોનન્ટ આપણે નર્સરીમાં જોઈશું. જરાય ચિંતા ના કરતા, આ બધું વિગતવાર આપણે ભણવાના છીએ એક એક કલાક. અને બે વાર, એક વાર આ શરૂઆતમાં ભણીશું અને પછી ઉપનિષદમાં એ જ વાતો પછી ફરતી ભણીશું. એટલે અહીંયા જો જે 100 કલાક પૂરા કરશે એ પાકું થઈ જશે. 100 કલાક, 15000 કલાકમાં ભૌતિક ક્ષેત્રમાં જે ભણ્યા છીએ એનાથી 1000 ગણી વધારે વાતો આપણે 100 કલાકમાં ભણવાના છીએ. તો સૌથી પહેલા પરમાત્મા, બરાબર? આપણે પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ છીએ.
ઓકે, એક દાખલો આપીને સમજાવું. તો રિલાયન્સ ના શેર છે, રિલાયન્સ આપણી પાસે એક જ શેર હોય તો આપણે માલિક ખરા નહીં? એક જ શેર છે, પણ એક બોર્ડ બદલી કાઢે સાહેબ કે મુકેશ અંબાણીને નીચે ઉતારે એક બોર્ડ. એની કેટલી વેલ્યુ છે આપણે જોઈએ છે કે ઇલેક્શનમાં બી ઘણી વાર કેવું થાય કે એક વોટને લીધે આખી સરકાર ઉડી જાય. આપણે પરમાત્માના અંશ છીએ. આ આપણું સ્વાભિમાન, સેલ્ફ કોન્ફિડન્સ આપણા બધાનો રહેવું જોઈએ કે આપણે પરમાત્માના અંશ છીએ. બીજું આપણું સ્વરૂપ નેક્સ્ટ આત્મા, એન્કેપ પરમાત્મા. બહાર ખૂબ પ્રકાશ હોય પણ આ દિવાલો જો બંધ કરીએ તો એમાં શું હોય? બહારનો પ્રકાશ અંદર આપણે લાવી શકીએ. હા, અંદરનું જે હવામાન છે, અંદરની જે આકાશ છે એ ને બહારનું આકાશ બે સરખું છે. બહારનું આકાશ છે પરમાત્મા, અંદરનું આકાશ છે એ આત્મા. એટલે આપણે આપણા આત્મ તત્વને સમજવાનું છે. એને જરા આજે આપણે એક મોડેલ દ્વારા પણ સમજીશું. પણ આપણો આત્મા કેવો છે? શાશ્વત છે, નિરાકાર છે, સમર્થ છે, સર્વજ્ઞ છે, શક્તિનો સ્ત્રોત છે. એટલે કોઈને પણ પ્રશ્ન થાય કે આ આત્મા આપણી અંદર છે અને તોય બધા ખોટું કરતા દેખાય છે, કોઈ સારો માણસ દેખાતો નથી. આપણે જોઈએ છીએ કે બધામાં કંઈક ને કંઈક નાનો મોટો વિકાર આપણે જોઈ રહ્યા છીએ. તો એ વિકાર કેવી રીતે છે એ આ ગીતાજીના 13મા અધ્યાયમાં આત્માના સ્ટેજીસ, સી કેટલું રીચ સાહિત્ય છે આપણી પાસે. આપણે વિશ્વને નથી બતાવી શકતા, માળખું નથી આપણી પાસે. ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહેસ્મિન પુરુષઃ પરમ. એક દેહમાં એક પુરુષ છે આત્મા, એક ઉપદ્રષ્ટા કશું જ ના કરે એ બધામાં હોય. અનુમંતા જેવું સાથે પ્રભુ કાર્ય કરીએ એટલે અનુમતિ આપે, ઓકે યુ હેવ ડન ગુડ જોબ, ગો હેડ. ભર્તા એ જ ભરણ પોષણ કરે. આ સાહેબ સંપૂર્ણ જીવનમાં શું હતું? બધા કેવા સામેથી આવે છે, કોઈને બોલવાનું નથી પડતું, કોઈને બોલવા ગયા પણ નથી. એ પરમાત્મા મોકલે, ઉદ્યોગ આપે, જાઓ જરૂર છે, અને પછી ભોગવવાનું પણ રાજા કરે. અમૃતસ્ય પુત્રા આપણે ભોગવવાનું છે, પણ કેવી રીતે ભોગવવાનું એ અહીંયા શીખવાનું છે. હવે આ આપણું મૂળભૂત સ્વરૂપ આપણે સમજી ગયા, પરમ તત્વ, આત્મ તત્વ. અને પરમ તત્વ અને આત્મ તત્વ વચ્ચેનો ભેદ પણ બ્રહ્મસૂત્રમાં બહુ સરસ સમજાયો છે. પરમ તત્વ અને આત્મ તત્વ બે વચ્ચે શું ભેદ છે? બે કામ કોઈ પણ જીવાત્મા જેની પાસે અંતઃકરણ અને સ્થૂળ દેહ છે એવો કોઈ પણ જીવાત્મા બે કામ ન કરી શકે, એક સૃષ્ટિની રચના ન કરી શકે, અને બીજું કોઈનો અંતર્યામી ન બની શકે. હું મારી ભક્તિનું માઇન્ડ પણ ન જાણી શકું એ શું વિચારે છે. મને કઈ સમજ ના પડે કે કઈ કેમ ચાલતું હોય, મારું કઈ ચાલતું હોય એના ના પડે. કોઈનો અંતર્યામી ન બની શકે. આ ફક્ત પરમાત્મા જ કરી શકે, એ બધાના અંતર્યામી છે. આ એક ફરક પરમ તત્વ અને આત્મ તત્વ વચ્ચેનો આપણે સમજી લઈએ. આપણી આટલી જ મર્યાદા છે, બાકી કોઈ મર્યાદા નથી. અનલિમિટેડ પોટેન્શિયલ, ઇન્ફિનિટી પોટેન્શિયલ આપણી અંદર છે, પણ આ એક મર્યાદા આપણે સમજી લઈએ કે આપણે કોઈનો અંતર્યામી નહીં બની શકીએ અને વિશ્વની રચના આપણે નહીં કરી શકીએ, વિશ્વનું સંચાલન પણ નહીં કરી શકીએ, એક ભાગ બની શકીએ. એટલે કોઈ એવો અહંકાર ના રાખે કે હું આખો દેશ ચલાવું છું કે હું આખું વિશ્વ ચલાવું છું. હવે આપણા અંતઃકરણના જે ઘટકો છે એને એક પછી એક જોઈએ. તો પહેલું આપણે આ ગીતાજીમાં એમને હેરાર્કી બતાવી. ઇન્દ્રિયાણી પરાણિયા ઇન્દ્રિય પરમન મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધિ પરસસ્તુ. સૌથી ઉપર આત્મા, નીચે બુદ્ધિ, મન અને ઇન્દ્રિય. પહેલા
મન એ વિચારોનો પ્રવાહ છે. અને આ વિચારો રહેવાના દિવસમાં કઈ બેઠા બેઠા બી બીજા આ વાત સાંભળતા બીજા વિચારો આવતા હશે. જેને યાદ ના રહે કે શું વાત થઈ અને ભૂલી ગયા, સમજી લેવાનું કે માઇન્ડ જગત બીજે ચાલતું હતું. કોન્સન્ટ્રેશન. અને આ મન ઉપર સારામાં સારું ડિટેલિંગ જૈન દર્શનમાં થયું છે. જૈન શાસ્ત્રોનું બહુ મોટું આપણે કરતા છે. આત્મતત્વ વિશે અને આ મન વિશે ખૂબ સારું ડિટેલિંગ છે. બુદ્ધિ. બુદ્ધિના બે એક્સ્ટ્રીમ. એક એક્સ્ટ્રીમ ઋતંબરા પ્રજ્ઞાવાન માણસ અને બીજો એક્સ્ટ્રીમ લુચ્ચઈ. ભગવાને બુદ્ધિ બધાને પૂરેપૂરી આપી છે, કોઈને ઓછી નથી. ભગવાન અન્યાય નથી કર્યો, પણ માર્ગ તો જો માણસ માર ખાય છે લુચ્ચાઈમાં, એ બુદ્ધિનો દુરુપયોગ કરે છે. આ અધ્યાત્મ શાસ્ત્ર આપણને બુદ્ધિનો સદુપયોગ કરીને કેવી રીતે એને ઋતંબરા પ્રજ્ઞામાં કન્વર્ટ કરાય, આ બધું પ્રોસેસિંગ આપણા હાથમાં છે. વી આર કોમ્પિટન્ટ. આપણા એક ફક્ત આત્મા અને પરમાત્મા સિવાયના એ તો આપણું મૂળભૂત છીએ, બાકીના બધા વગરો છે. અને એ બાકીના અંગોનો ઉપયોગ કરીને આપણે શ્રેષ્ઠ વ્યક્તિ બની શકીએ છીએ. અને દુનિયાના બધા જ મહાન માણસો આપણા જેવા સામાન્ય જ હતા. કોઈ જન્મ્યા નથી મહાન બની ગયા નહોતા. ખૂબ મહેનત કરીને ધીમે ધીમે બધા મહાન બન્યા છે. આપણે તો બનીશું અને આપણે બની શકીએ છીએ. આ કોન્ફિડન્સ આપણામાં આવવો જોઈએ. હા, શરૂઆત તો આપણે જે છે અત્યારે એ સ્ટેપ બાય સ્ટેપ કૂદકો મારીને આપણે ઉપર આવે ને, કોઈ કૂદકો મારે લિફ્ટ બી ધીમે ધીમે ચાલીને સ્ટેપ બાય સ્ટેપ, પહેલેમાં બીજેમાં ઊભી રહી પાછી, પહેલેમાં બીજા કોઈ આવતા હોય એટલે ધીમે ધીમે જવાશે. પણ હિંમત હારવાની નથી. કન્ટિન્યુઅસ. અને આ જન્મમાં કદાચ રહી ગઈ વાત તો સૂચિનામ શ્રીમદામ કે હે યોગ પ્રસ્તો વિચારે નહીં. બીજો જન્મ ત્યાં બધું તૈયાર હોવાનું મળશે. અત્યારે બધી અનુકૂળતા આપ સૌને મળી છે એનું કારણ ગયા જન્મનું પુણ્ય છે. બાકી કેટલાય લોકો ફૂટપાથ પર કેટલી તકલીફમાં સૂવે છે, ઠંડીમાં ધાબળા ઉડાડવા જઈએ છે ને આપણે જરૂર નથી. તો બુદ્ધિ એ પણ આપણો એક મહત્વનો અંગ છે. એને પણ આપણે વિગતવાર 1 કલાક સમજીશું. ચિત્ત, આ બહુ જ મહત્વની વાત છે. ચિત્ત. અને એટલે જ પતંજલિ ઋષિએ લખ્યું બીજું સૂત્ર, યોગ ચિત્તવૃત્તિ નિરોધ. ચિત્તની વૃત્તિઓનો નિરોધ એટલે સરળ ભાષામાં સમજીએ તો નદીમાં પૂર આવે, પહેલા પૂર આવતું હતું, ડેમ બંધાઈ જાય તો એ પૂરનું પાણી રોકાઈ જાય, એનું લેવલ પકડાય અને પછી એને કેનાલ માટે આપણે ખેતરમાં આપીએ તો એ જ પૂરનું પાણી જે નુકસાન કરતું હતું એ પૂરનું પાણી હવે ખેતરમાં અનાજ ઉગાડે. એટલે ચિત્તની વૃત્તિઓ બે ભાગ પાડ્યા છે. એનો જો નિરોધ કરીએ આપણે, આપણી ચિત્તની વૃત્તિઓ બધું આપણે પાસે તૈયાર છે, ભાણું તૈયાર છે. જો તમે પહેલો રસોઈ બનાવો ને તો પેલી શું કહો તમે બધી આઈટમો ભેગી કરવાની હોય, ગ્રેવી અને બધી બીજી આઈટમો તમારી બે ભેગી કરો એટલે તમારું શાક થઈ ગયું. બધું તૈયાર ભાણું ભગવાને આપ્યું છે આપણને. નસીબદાર છીએ આપણે, માણસ છીએ. તો આ ચિત્તની જે વૃત્તિઓ છે એ અત્યારે જે દેવ ભાવમાં જઈ રહી છે એને આત્મભાવમાં વાળવાની છે. આ જે ચિત્તની વૃત્તિઓ પૂર રૂપે ફ્લડ રૂપે નુકસાન કરી રહી છે, ચારે બાજુ આપણું તો કરી રહી છે, સમાજનું પણ કરી રહી છે, કુટુંબનું પણ કરી રહી છે. આ જ વૃત્તિઓ, ચિત્તની વૃત્તિઓ આપણા બધાનું નુકસાન કરી રહી છે. એને આપણે કંટ્રોલ કરીને જો આપણે વાળી દઈએ, ચિત્તવૃત્તિ નિરોધ અને એ જીવો. આમાં પાતંજલિના યોગ સૂત્રમાં આપણે આપણું સૌ જે યોગ નિકેતનમાં જે ભણે છે એ તો નસીબદાર છે કે એમને બધી ખબર છે. બાકી જે નથી યોગ નિકેતન સાથે જોડાયેલા, મારી વિનંતી છે કે એકવાર આ સૂત્રો વાંચો. બહુ સરળ અને સહજ છે, સરસ. અને આપણે આપણા બાળકોને આ બધું ભણાવવું છે નાનપણમાં. અને એ લોકો જો કોમ્પ્લિકેટેડ વિષયો જો ભણી શકતા હોય તો આ બધું સરળ છે. આમાં તમે મને કહો, આમાં કયું ડિફિકલ્ટ ના સમજાયું, બાળક ના સમજે એવી કઈ વાત છે?
અહંકાર. સૌથી વધુ પરમાત્માથી દૂર લઈ જનાર કોઈ હોય, એકલો પરમાત્મા નહીં, આપણા ઘરના માતા પિતા, પત્ની, બાળકો, પાડોશી, વર્કપ્લેસ પર, સોસાયટીમાં, આ બધાને જો દૂર લઈ જનાર કોઈ હોય તો અહંકાર છે. આ અહંકારને પ્રોસેસ કરીને એવો બનાવી દઈએ. કોઈ પેલો અમુક માણસ હોય ને, રફ માણસ, એને પછી અથવા બીજી રીતે ગામડામાં, જે લોકો ગામડામાં જન્મ્યા છે એમને ખબર હશે કે પાછળ આપણે પરોઠે, પાછળનો હોય ને એની ઉપર એક દૂસરી બાંધે અને એને રિસર્ચ થોડા એ કરે તો તૈયાર થઈ જાય. આ અહંકારનો પરોઠો એને એવો બનાવી દેવાનો, ના કરાવી દેવાની કે આપણે કહીએ એમ કરે. અત્યારે અહંકાર કેમ આપણે કહીએ છીએ? પ્રાણ. જો પરમાત્મા નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે, પરમાત્મા નોન એક્ઝિક્યુટિવ ચેરમેન, કશું કરતા નથી, ઓફિસમાં આવતા નથી, કોઈ ચેક પર સહી કરતા નથી, કોઈ ડિપાર્ટમેન્ટ સાચવતા નથી, અને છતાં એમના વડે કંપની ચાલે છે. નોન એક્ઝિક્યુટિવ ચેરમેન. એ એમના રિપ્રેઝેન્ટેટિવ મોકલે. એમનો મેઇન રિપ્રેઝેન્ટેટિવ આપણા જીવ માટે પ્રાણ. આપણો જીવ જ્યારે જાય ને, બહુ ડિટેલ છે ઉપનિષદમાં, એટલી બધી સરસ વાતો લખી છે ને, તમે જ્યારે સાંભળશો અને વાંચશો ત્યારે ખુશ થઈ જશો. આપણો જીવ જ્યારે આપણે મૃત્યુ પામીએ ત્યારે આપણી અંદર જે પ્રાણ 5 પ્રકારે વહેંચાયેલો છે, ઉપર, નીચે, મધ્યમાં, પ્રાણ, અપાન. ડિટેલમાં આપણે આની પર એક પ્રવચન છે, એટલે ચિંતા ના કરશો, ડિટેલમાં ભણીશું. પણ એ પ્રાણને સમેટી લે મુખ્ય પ્રાણ, અને અંતઃકરણ, આપણી વાસનાઓ અને આપણા જન્મના કર્મના ફળો, એ બધું સાથે આખું પેકેજ, જેવું આપણું મૃત્યુ થાય આખું પેકેજ બહાર નીકળે. અને આ બધું સૂક્ષ્મ છે, કોઈ જોઈ ના શકે. અને નવા જન્મમાં આ જ પ્રાણ પાછો 5 ભાગમાં વહેંચાઈ અને કામ શરૂ કરી દે. ફેક્ટરી નાખવાની હોય તો 5 ઓફિસર જોઈએ, એક પ્રોડક્શન, એક એકાઉન્ટ્સ, એક માર્કેટિંગ, એક એડમિનિસ્ટ્રેશન અને રિસર્ચ. આ 5 જણા ફેક્ટરી જ્યારે ચાલે ત્યારે વેચાઈ જાય, પોતાના ડિપાર્ટમેન્ટમાં કામ કરે, અને એ ફેક્ટરીમાંથી કે મેનેજમેન્ટ કે હવે બીજી ફેક્ટરી બનાવવાની છે, તો આ બધા પાછા બીજી જગ્યાએ જાય, ભેગા થઈને એક જ ગાડીમાં 5 જણા એક ડ્રાઇવિંગ કરે, અને નવા શહેરમાં જઈ જમીન લે, મકાન બાંધે, ફટાફટ આખી ફેક્ટરી ઊભી. તો આ પ્રાણનો આ બધાની ભૂમિકા સમજવાની છે કે આપણા શરીરમાં આ લોકો શું ભૂમિકા ભજવે છે. અને પછી આપણે જીવતા હોઈએ ત્યારે આ જ પ્રાણ આપણે યોગ નિકેતનમાં આવીને શીખવું પડે પ્રાણાયામ કેવી રીતે કરવાનું. અને જો આ ઋષિ સ્ટાઇલ, આજે તો કઈ ઉપનિષદ ભણાવવા નથી, પણ આ ઋષિ કેવી રીતે આ વાતને આપણે આપણા સુધી પહોંચાડે છે. આ કૌશલ પ્રશ્ન પૂછે છે શિષ્ય છે કે આ પ્રાણ ક્યાંથી ઉત્પન્ન થાય છે, શરીરમાં કેવી રીતે આવે છે, કેવી રીતે કામ કરે છે, અને કેવી રીતે પાછો બહાર નીકળે છે. અને આની ઉપર આ જે ઉપનિષદ છે, પ્રશ્ન ઉપનિષદ, એમાં એક આખો પ્રશ્ન છે પ્રાણ ઉપર. હવે બીજી વાત, આપણે કેમ 3 શાસ્ત્રો લીધા? ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતા. આ બહુ જ ચર્ચાઓ કરી, બહુ જ વિચારો કર્યા, ઘણા બધા આપણા વડીલો ભેગા થયા, અનુભવી, જ્ઞાનવાળા, કે આપણે આ નેટવર્ક બનાવવું હોય આધ્યાત્મિક ક્ષેત્રનું તો શું કરવાનું? તો આ 3 શાસ્ત્ર કેમ લીધા? ઉપનિષદ એ મુખ્ય છે. ઉપનિષદમાં આધ્યાત્મિક ક્ષેત્રનું 100% 100% જ્ઞાન આવી જાય. પણ કેટલાક વિષયોનું ઉપનિષદમાં ખાલી ઇન્ડિકેશન છે. માનો કર્મ, પૂર્વનિર્ણય કરવાની વિધિ વિશે સતત સમાજ, એક જ શ્લોકમાં કર્મની વાત કરી
અને થોડીક વાત ઐત્રેયમાં કરી, વિગતવાર વાત નહોતી એટલે 3-4 અધ્યાય એમને કર્મ ઉપર લખવા પડે. એટલે ગીતાજીનું ઇમ્પોર્ટન્સ. ગીતાજી કેમ મહત્વના? કર્મને જો ડિટેલમાં સમજવું હોય તો ગીતાજીમાં જાઓ, અને મૂળભૂત રીતે સમજવું હોય તો ઉપનિષદમાં. એ 3 બધી વાત એવી છે કે 3 અધ્યાય આખા 14, 17 ને 18 આ મારે મારી જાતને બદલવો હોય, હું એક જમાનામાં કેવો આમ સામાન્ય બધા વિકારો સહિતનો વ્યક્તિ હતો, રજોગુણ ને તમોગુણ પ્રવર. હવે મારે અહીંયા બોલવા જેટલા લાયક કરવું હોય તો શું કરવું પડે? સત્વગુણને પ્રબળ કરવું પડે, સવારે વહેલા ઉઠીને વાંચવું પડે, ચર્ચાઓ કરવી પડે, કોઈ ગુરુ પાસે જવું પડે. તો આ 3 ગુણ દ્વારા આપણું શરીર બંધાયેલું છે. પરમાત્માએ આપણી રચના આ બધા કમ્પોનન્ટમાં 3 ગુણને પણ લીધા છે. અને આ 3 ગુણની વાત થઈ ગઈ હતી એટલે ગીતાજીમાં 3 અધ્યાયમાં વિગતવાર આપણે ભણીશું. આપણે ભણીશું અને 3 ગુણ ભણીશું. સત્વગુણ શું છે, રજોગુણ થોડી વાત તમે કરી. આ વાત ગીતાજીમાં લખી કે આ અવિનાશી જીવાત આત્મા, અવિનાશી આપણું આત્મતત્વ જે બહાર આકાશ છે એ આકાશને અંદર બાંધે છે, એન્કેપ કરે છે, એન્કેપ. હવે અંદરના આકાશમાં માની લો કે તમે અગરબત્તી સળગાવો તો સુગંધ આવે અંદરના આકાશમાં. બહાર કઈ ફરક પડે? બહારના આકાશમાં કઈ ફરક પડે નહીં. એટલે આપણે પેલો આત્મામાં ઉપદ્રષ્ટા, અનુમંતા, ભર્તા, ભોક્તા, મહેશ્વર વાળો જે શ્લોક આપણે જોયો ને, એ આપણા આત્માના સ્ટેજીસ છે. એ અવિનાશી જીવાત્માને 3 ગુણ વડે બંધાય છે, અંતઃકરણ અને 3 ગુણ. અંતઃકરણને શુદ્ધ કરવાનું છે અને 3 ગુણમાંથી ઉપર ઉઠતા ઉઠતા ગુણાતીત થવાનું છે. આ ગુણને આપણા એબ્સોલ્યુટ કાબુમાં લાવવાના છે. આખી જે પ્રોસેસ છે આધ્યાત્મિક ક્ષેત્રની, એ આ જે બધા અંગો આપણે એક પછી એક જોઈ રહ્યા છીએ એને આપણા એબ્સોલ્યુટ કંટ્રોલમાં લાવવા માટેની પ્રોસેસ છે. પછી યોગ હોય કે જ્ઞાન હોય કે ભક્તિ હોય કે કર્મ હોય, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ વાપરીને આપણે આપણા જે અંગો છે આપણા પોતાના એને આપણા એબ્સોલ્યુટ કંટ્રોલમાં લાવવાના છે. 3 ગુણને જો કંટ્રોલમાં લાવીએ તો આપણે ગુણાતીત થઈએ. આ બધા મહાપુરુષો ગુણાતીત હતા. સંતો, મહાત્માઓ, યુગ પુરુષો, અવતારી પુરુષો, આ બધા ગુણાતીત હતા. અને આપણે ગુણાતીત બની શકીએ છીએ. શરૂઆતમાં આપણે આપણી જાતને ઓબ્ઝર્વ કરીએ કે હું અત્યારે કયા ગુણમાં છું. અમારા સંપૂર્ણ જીવનમાં બી રજોગુણ, જ્યારે આપણને આપણું કંઈક પ્રદર્શિત કરવાનું મન થાય, સમૃદ્ધિ, સત્તા અને પ્રતિષ્ઠા. સમૃદ્ધિને કંટ્રોલ કરવી સહેલી છે. આપણે બધી રાખજો, તમે ભવિષ્યમાં શિક્ષકો બનવાના છો, સંપૂર્ણ જીવનના એક ભાગ બનવાના છો. સમૃદ્ધિને કાબૂમાં રાખવી સહેલી છે. સમૃદ્ધિની વાસના, સમૃદ્ધિનો મોહ, પણ પ્રતિષ્ઠા અને સત્તા બહુ જ અઘરા છે. 10 વર્ષ સુધી ફરક નથી પડતો. 10 વર્ષ સુધી એ મોહ જતો નથી. એ રજોગુણ છે. એ રજોગુણમાંથી સત્વગુણ ને સત્વગુણમાંથી ગુણાતીત રહે. રજોગુણને કાબૂમાં કેમ રાખવો એ મહત્વની વાત છે. કોષ, આ તૈત્તરીય ઉપનિષદ, તૈત્તરીય ઉપનિષદ સુખ અને આનંદ વચ્ચેનો સંબંધ સમજાવે છે. એક્સચેન્જ રેટ, જેમ ડોલર અને રૂપિયાની વચ્ચેનો એક્સચેન્જ રેટ, એવો સુખ અને આનંદ વચ્ચે એક્સચેન્જ રેટ શું છે એ સમજાવે છે. એ સમજાવતા પહેલા આપણને 5 કોષની વાત કરે છે. આપણે જરા થોડુંક વિગતમાં જોઈશું. અન્નમય કોષ એટલે આ સ્થૂળ શરીર, પ્રાણમય કોષ એટલે આખી આપણી જીવન સૃષ્ટિ, જીવન એ. પછી મનથી બનેલો મનોમય કોષ, બુદ્ધિથી બનેલો વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ.
આ 5 કોષ બહુ જ મહત્વના છે. આમ તો બધા અંગો મહત્વના છે, પણ 5 કોષનું મહત્વ એટલા માટે છે કે આપણે સરળતાથી સમજી શકીએ. બીજા બધાને સમજવામાં થોડી વાર લાગશે. આ કોષને આપણે બહુ સરસ રીતે સમજીએ અને આ જ 5 કોષ આપણને આનંદ સુધી પહોંચતા રોકે છે. આ 5 કોષ આપણો આનંદ તો આપણી અંદર જ છે, એ નક્કી થઈ ગયું છે. આનંદ કોઈ બહારથી મળવાનો નથી, પ્રસન્નતા બહારથી આવતી નથી, સુખ બહારથી આવે છે. સુખ બહારથી આવે છે, પ્રસન્નતા આપણી અંદર છે, આપણે આનંદ સ્વરૂપ છીએ. અને એ આનંદ સુધી પહોંચતા આપણે રોકતા પરિબળોમાં સૌથી પહેલો પંચકોશમાં અન્નમય કોષ. તો આ જ કોષને પ્રોસેસ કરીને એને ટ્રાન્સપરન્ટ બનાવીને આપણે કેવી રીતે આપણા અંદરના આનંદ સુધી પહોંચીએ એ વાત તૈત્રીય ઉપનિષદ જ્યારે સમજાવશે ત્યારે આપણને સમજ પડે એટલા માટે અમે આ બધી વાતો લીધી છે. પંચકોશ. તો પહેલો કોષ છે એ અન્નમય અને પ્રાણમય કોષ. ગમે તેટલો મોટો માણસ હાઈએસ્ટ લેવલ પર પહોંચે, આત્મ સાક્ષાત્કાર થઈ જાય. ચલો આપણે એવું સમજીએ કે અલ્ટિમેટ ગોલ શું છે? મોક્ષ, આત્મ સાક્ષાત્કાર. મને કહો કે આત્મ સાક્ષાત્કાર પછી જીવતો રહે કે મરી જાય? બરાબર. સિમ્પલ લોજિક છે કે આત્મ સાક્ષાત્કાર પછી પણ એ જીવતો રહે. એનો અર્થ કે એનું શરીર રહે, બરાબર. એને ખોરાક જોઈએ ને, પાણી જોઈએ, બધું જોઈએ. હવે જો એનું સ્વાસ્થ્ય સારું ના હોય તો પ્રસન્ન રહી શકે? હવે આત્મ સાક્ષાત્કાર તો થઈ ગયો, હવે પ્રસન્ન રહેવો જોઈએ. પ્રશ્ન છે મારો કે આત્મ સાક્ષાત્કાર થઈ ગયો, તમે પહોંચી ગયા છે આનંદ સુધી, હવે પછી શું કરવાનું? એટલે રોગ આવવાના બે કારણો છે. એક કારણ આપણા હાથમાં છે, એક કારણ આપણા ભૂતકાળમાં છે. હું પરમાત્માનું નામ લેતો નથી, પરમાત્મા તો કોઈનું ખોટું કરતા નથી, આપણો હિસાબ આપણને આપે છે. પણ ભૂતકાળમાં જે કર્મો કર્યા હોય એનું ફળ ભોગવવું પડે, અને આજે જે કર્યા હોય એનું ફળ ભોગવવું પડે. એટલે રોગનું 50% કારણ આપણે છીએ, આપણી દિનચર્યા, લાઈફસ્ટાઈલ. We have to change our lifestyle. આ પહેલું સ્ટેપ. લાઈફસ્ટાઈલ બદલવી પડે, સાત્વિક આહાર લેવો પડે, અને શરીરના એક અંગને જો કસરત ન મળે, શરીરના એક અંગને જો કસરત નહીં મળે તો એ એફિશિયન્ટલી વર્ક નહીં કરી શકે, અને એક સ્ટેજ એવો આવશે કે નકામો થઈ જશે. મારો હાથ જો આમ ખાલી બાંધી દેવામાં આવે 1 વર્ષ સુધી, એક જ વર્ષ આમ નહીં થાય, હાથ નકામો થઈ જાય, યુઝલેસ. અને સૌથી મહત્વની જે વડીલો છે એમને કહો, બુદ્ધિને પણ કસરત જોઈએ. અને જે લોકો બુદ્ધિને કસરત આપતા નથી એ લોકો રોગી બને છે. માનસિક રોગ અને માનસિક રોગની સાથે શારીરિક રોગ રોજ કંઈક ને કંઈક ફરિયાદ શરૂ થઈ જાય. કેમ? એ બુદ્ધિને કસરત નથી આપતા. એટલે આપણે 4 આશ્રમની વાત છે. જવાબદારી જે માણસ નહીં લે એની બુદ્ધિને કસરત નહીં મળે. જવાબદારી કોઈ પણ વ્યવસાયની હોય, કુટુંબની હોય, કોઈ સંસ્થાની હોય, સમાજની હોય, કોઈ પણ જવાબદારી જે માણસ નહીં લે એની બુદ્ધિને કસરત નહીં મળે, એ નિરોગી નહીં રહી શકે. એટલે આ શરીર સ્વાસ્થ્ય માટે પહેલા તો સાત્વિક આહાર,
વ્યાયામ અને ઇન્દ્રિય સંયમ. એટલે એ જેની અંદર નહીં હોય, આળસ અને પ્રમાદ બે શબ્દને સમજીએ. આળસ અને પ્રમાદ. કરવાનું કામ ના કરે એ આળસ. જે કરવું જોઈએ એ સવારે ઉઠીને આવવું જોઈએ, કેટલા ઘેર રહી જાય છે ના ઉઠવાની, પછી કે સોશિયલ સોરી યાર ના ઉઠવાની, આજે આગળ ના આળસ. અને નહીં કરવાનું કામ કરે એ પ્રમાદ. નહીં કરવાનું કામ કરે એ પ્રમાદ. આ ઇન્દ્રિય સંયમનું બહુ જ મહત્વ છે અને આપણા પ્રાણનો નિયમ. આ ખાલી અહીંયા આવીને પ્રાણાયામ કરવાની વાત નથી, સતત પ્રાણનો આયામ જરૂરી છે. એટલે આ પહેલો કોષ આપણે સમજી ગયા કે આ કોષને જો આપણે બરાબર કાળજી લઈશું તો શરીર LIC ના કોઠા પ્રમાણે માપ સરસ છે. જેટલા કિલો વજન, જેટલું ઉંમર, અરે હાઈટ ઊંચાઈ પ્રમાણે એનું વજન એ ઓટોમેટિક આવશે. અને બહેનોને પણ કહી દઉં કે ખાલી રસોઈ કરવાથી કસરત પૂરી થતી નથી, બીજી કસરત કરવી જ પડે. રોજ 1 કલાક મિનિમમ કસરતમાં જવું જોઈએ. પછી એમાં વોકિંગ પણ આવી જાય, યોગના આસનો પણ આવી જાય, બધું આવી જાય. હા, બધું કરવું જોઈએ. મનોમય કોષ. આ બધાનું મૂળ તો મનમાં છે. શરીરને નિરોગી રાખવા માટે કસરત કરવી કે નહીં કરવી નક્કી કોણ કરશે? મન જ કરશે ને. ત્યાં બધું મન જ આપે, વિચાર બે આવે. હવે એક દિવસ ક્લાસમાં ના ગયો તો શું ફરક પડે? પાછળ મન પાછું બીજો વિચાર મૂકે, હા ઓનલાઈન ચાલે છે ને, યુટ્યુબમાં જોઈ લઈશું. આ મન કેવી રીતે આપણને બે વિચારો આપે છે. એટલે આના માટે કઠ ઉપનિષદમાં એમણે ઉપનિષદ શરૂ કરતા પહેલા શ્રેય અને પ્રેયની વાત કરી. એક ચેપ્ટર, સબ ચેપ્ટર શ્રેય અને પ્રેય. બે વિચારો દરેક ક્ષણે આવશે, એવરી મોમેન્ટ. એક શ્રેયનો હશે અને એક પ્રેયનો હશે. આપણે આપણી જાતને કેળવવાની છે કે પ્રેયનો વિચાર નહીં પકડવાનો, શ્રેયનો પકડવાનો, તો જીતી ગયા. શ્રેય અને પ્રેય બંને વિચાર આવશે. એટલે આ મનનું કામ શું છે? આપણે જ નથી કરવાનું. અને આપણે બાજામાં ખેંચી જઈએ છીએ, હા એક દિવસ નહીં જ ચાલશે, કઈ ફરક નહીં પડે. પ્રેય એટલે જે ગમે, ગમતું. અને શ્રેય એટલે ઉપયોગી. બીજો શબ્દ કલ્યાણકારી. શ્રેય શબ્દ કલ્યાણકારી. અને પ્રેય એટલે ગમે, ઇન્દ્રિયોને ગમે એ પ્રેય, અને આત્માને ગમે એ શ્રેય. એટલે સદવિચાર, શાંત મન, મનનો નિગ્રહ અને ચિત્તનો નિરોધ. પ્રજ્ઞા, આપણે બુદ્ધિની વાત કરી. અર્જુન જ્યારે વિષાદમાં હતો અને બધા આર્ગ્યુમેન્ટ આપ્યા કૃષ્ણ ભગવાન પાસે. પહેલા અધ્યાયમાં તો ખરું, બીજા અધ્યાયના 11 શ્લોક સુધી હી કન્ટિન્યુ આર્ગ્યુમેન્ટ્સ, લોજિકલ. કે આ મારા સગાવાળાને મારીને મારે શું કામ છે? એના કરતા તો હું ભિક્ષા માગી જીવીશ, મને તમે ચિંતા ના કરો. આઈ ડોન્ટ વોન્ટ ટુ ફાઇટ. અર્જુન એના ડિપ્રેશનમાં હતો, પણ ડિપ્રેશનમાં માણસ હોશિયાર તો હોય પાછો. એટલે એ કૃષ્ણ ભગવાન સમજાવતો હતો કે આ મારે યુદ્ધ શું કામ કરવાનું? હું એવો માણસ નથી, મારે કઈ રાજકાજ જોતું નથી. આ તો મારી ફરજ રૂપે કરું છું, પણ હવે ફરજ છોડી દઈશું, યુદ્ધ નથી કરવું. ત્યારે કૃષ્ણ ભગવાને જે શરૂઆત કરી ગીતાજીની બીજા અધ્યાયમાં, ત્યારે શરૂઆતમાં તો એને વ્યવહારની વાત કરી, લોજિકલ. કે જો તું જીતીશ તો પૃથ્વીમાં મેળવીશ, અને હારીશ તો સ્વર્ગ મેળવીશ, પરમાત્માને ત્યાગીશ. ચિંતા ના કરીશ, યુદ્ધ કર, તેમાંથી જે થવાનું છે. બંને બાજુ તારો લાભ છે, બે આગળ આડવા છે.
લઈ લે. પછી જે શરૂઆત કરી એ એમને આત્માની 8-10 શ્લોક એમને આત્મા વિશે વાત કરી કે શરીર વાસાની જીવનાની એકા વિહાય કપડા બદલે છે. પછી જે મુખ્ય વાત કરી પાવનમાં કે એ શ્લોકથી એ બુદ્ધિને સ્થિર કરવાની વાત. મોટા બુદ્ધિશાળીઓ જેમાં આપણે મિનિસ્ટરો લઈએ, આઈએસ ઓફિસરો લઈએ, કોર્પોરેટ હાઉસના ચેરમેન લઈએ, વાઇસ ચાન્સેલર લઈએ, આમાંની ઘણા બધાની બુદ્ધિ સ્થિર હોતી નથી. યુઝફુલ હોય છે, ઉપયોગી હોય છે, એમને એમના વ્યવસાયમાં ઉપયોગી હોય છે, બુદ્ધિ સ્થિર નથી હોતી. નૂતનવાળા એ બુદ્ધિને સ્થિર કેવી રીતે કરવાની એ બીજા અધ્યાય વાંચો શાંતિથી તો એ છેલ્લા શ્લોક જે 10-12 શ્લોક છે 52 માંથી શરૂ થાય છે 76 હા એ આ બુદ્ધિને સ્થિર કેવી રીતે કેવી રીતે બુદ્ધિને પ્રોસેસ કરી આ આપણા બધા સાધનોને પ્રોસેસ કરવાના છે. એ આપણો વિજ્ઞાનમય કોષ એને જો પ્રોસેસ કરી આ બધા કોષોને પ્રોસેસ કરીએ તો સદેહ આ દેહ સાથે આપણે નિરાકાર પરમાત્મામાં ભળી શકીએ. આ લક્ષ્ય સમજી લો. આ દેહ સાથે સદેહ આ સાકાર સ્વરૂપે રહીને નિરાકાર પરમાત્મામાં ભળવાનું છે. દેહ ભાવને એટલો ક્ષીણ કરી દેવાનો છે નામ શેષ ખાલી અસ્તિત્વ રહે બસ. એનો પાવર ના રહે, અસ્તિત્વ રહે. હવે આપણે આ જે પહેલું તો બે ભાગ પડ્યા. એક પંચમહાભૂત અનિર્મિત નિર્જીવ જેમાં ચૈતન્ય તિરોહિત છે, ચૈતન્યના આનંદ બદલી તિરોહિત છે એવું પંચમહાભૂત, અને એક જીવ જેમાં ચૈતન્ય પ્રકાશિત છે. બે ભાગ પડ્યા ને? કયા બોલો. સૌથી પહેલા જે પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કર્યું એમાં બે ભાગ કે આવિર્ભૂત થયા. પહેલો ભાગ પંચમહાભૂત હા, અને બીજો ભાગ જીવ સૃષ્ટિ જેમાં અંતઃકરણ આવી જાય. હવે જીવ સૃષ્ટિના બે ભાગ. જે જીવો બન્યા પ્રવૃત્ત ચૈતન્ય એટલે આત્મા, અંતઃકરણ બે મળીને સૂક્ષ્મ જીવ બન્યો, અને પંચમહાભૂતમાંથી સ્થૂળ શરીર લઈને રેગ્યુલર જીવ બન્યો. આવા જે જીવો બન્યા જેટલા બન્યા એટલા એમને બે ભાગમાં વહેંચી શકાય. એક ભાગ મનુષ્ય યોનિ અને બીજો ભાગ અન્ય યોનિ. બધા બીજા એમાં ગાય, ભેંસ, કૂતરા, બિલાડા, હાથી, સિંહ, મચ્છર, બેક્ટેરિયા. એક બીજો ભાગ અન્ય યોનિ. એમાં શું ફરક છે કે મનુષ્ય યોનિમાં આપણે નસીબદાર છે, આપણી પાસે વિવેક છે. ખાલી બુદ્ધિને પ્રોસેસ કરવાની છે, બાકી બુદ્ધિ છે. પેલામાં તો એ વિવેક નથી, ઇન્સ્ટિંક્ટ પર કામ કરે, અંતસ્ફૂર્ણા. એ જેવો જન્મે એવો જ મરે. કોઈ પણ પ્રાણી, પશુ, પક્ષી જેવી સ્થિતિમાં છે એવી સ્થિતિમાં એક મનુષ્ય યોનિ એવી છે કે જેમાં આપણે બધી કાઢીએ આપણી જાતને. અને અમારા ઘણા બધા બદલાઈ જશે. આ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન મેળવ્યા પછી મને શ્રદ્ધા છે બદલાઈ જશે. અને ના બતાવો તો બેટા બસ. બીજો મનુષ્ય યોનિનો જીવ જવાબદાર છે, પેલા જવાબદાર નથી. કયું એટલું કરવાનું નોકર જવાબદાર નથી, માલિક જવાબદાર છે. ખોટું કર્યું કોને કે અત્યારે જે પકડાય છે કોણ પકડાય? માલિકો પકડાય છે. તમે જવાબદાર છો. એને કરવાનું બદલ થાય છે, પેલા થતું નથી. કે એને બીજી પ્રોસેસ પૂરી કરીને માણસ બનવાનું છે. એના જે વર્ષો નક્કી થયા હોય જેટલા હોય એટલા વર્ષોમાં પરમાત્માની વ્યવસ્થામાં એની ભૂમિકા ભજવી અને તૈયાર થાય એટલે એને પાછું મનુષ્ય યોનિમાં જન્મ મળે. એટલે આપણે ગયા જન્મોમાં ઘણા બધા, અને ગયા જન્મોમાં એકલા પશુ પક્ષી પ્રાણી નહીં, મનુષ્ય યોનિમાં બી કેટલા જન્મો લીધા છે. તારે યોગની કે તમે બેઠા
બાકી અહીં બેસવાનો વિચાર જ ના આવે. કાં તો પથારીમાં પડ્યા હોય કાં તો બાગમાં ચાલવા ગયા હોય. સારા માણસો બાગમાં હોય અને મારા જેવા પેલા પથારીમાં હોય. એટલે આપણને કર્મનું બંધન થાય છે, પશુ યોનિના જીવને બંધન થતું નથી. આ ડિફરન્સ. પેન્ટ શર્ટ પહેરીને આપણે ઉભા રહીએ, આમાં કોઈની પાસે પેન્ટ શર્ટ નથી, લખોટી પણ નથી. હવે કઠોપનિષદમાં જઈએ. આખી વ્યવસ્થા સમજાય છે. મનુષ્ય જન્મનું શું મહત્વ છે એ કઠોપનિષદના એક જ શ્લોક સમજાય છે. જેમના કર્મો સારા હશે એમને મનુષ્યમાં પાછું રિપીટેશન મળશે. જે એમ્પ્લોયી સારું કામ કરે એને કંપની નવી ફેક્ટરીમાં આવીને એક્ઝામ આપે, તું પ્રમોશન લઈ જા, મેનેજર થઈ જા. તું સુપરવાઇઝર હતો ને, હવે યુ આર મેનેજર. એટલે આપણે બધા ગયા જન્મમાં સારા કર્મો કરીને અત્યારે આ સ્થિતિમાં આવ્યા છે. પણ જે લોકો સમાજનું નુકસાન કરી રહ્યા છે, અત્યારે બહુ મોટા મોટા માણસો, સેલિબ્રિટીઝ, એલિટ ક્લાસ ઓફ સોસાયટી, ભદ્રવર્ગ, સમૃદ્ધિ, સત્તા અને પ્રતિષ્ઠા જેમને પ્રભુએ આપી છે ગયા જન્મ પુણ્યના પ્રતાપે, એ લોકો જો કાળજી નહીં લે તો નેક્સ્ટ બર્થમાં પશુ, પક્ષી, પ્રાણી અને છેલ્લે તો વૃક્ષ એ હાલી ના શકે. જ્યારે ભગવતી બહાર ખાય અને ઉપરથી ફળ આપવું પડે. જે કામ આપણે લોકો પ્રેમથી નહીં કરીએ, પરમાત્મા દંડો મારીને કરાવશે. છોડશે નહીં પરમાત્મા. સૌથી દુનિયાના શ્રેષ્ઠ મેનેજર છે પરમાત્મા. આ મેનેજમેન્ટના સિદ્ધાંતો ક્યાંથી આવ્યા? પરમાત્મામાંથી આવ્યા. ડેડિકેશન એન્ડ કંટ્રોલ કોણે શીખવાડ્યું? મેનેજમેન્ટનો પ્રિન્સિપલ. પરમાત્મા છોડશે નહીં. અહીંની કોર્ટમાંથી બચી જવાશે, અહીંની પોલીસ કદાચ થોડા દાડા ફરવા દેશે, અને કદાચ કોઈ જજને પૈસા ખવડાવીને છૂટી બી જવાશે. મનુષ્ય દ્વારા ચાલતી વ્યવસ્થામાં બધું શક્ય બનશે. પરમાત્માની વ્યવસ્થામાં કોઈ સ્કોપ નથી. જેમને બ્રહ્મમાં રહેવું હોય રહે, જેમને તમોગુણમાં રહેવું હોય રહે. આપણે જીતી જવું છે કે આ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશનનો જે પર્પસ છે એ આપણા આત્મતત્વ પરની શ્રદ્ધા વધારવાનો છે. પૂર્ણ શ્રદ્ધા પર લઈ જવાનો છે કે નહીં, પરમાત્મા છે, સર્વસમર્થ છે, સર્વજ્ઞ છે, સર્વવ્યાપક છે. એમનું તંત્ર પાવરફુલ છે, દેખાતું નથી આપણને. કેમ કે લાંબા ગાળે સજા થાય છે ખબર ના પડે. જન્મો સુધી સજા ચાલે, કઈથી ખબર પડે આપણે કઈ જન્મ જોવા જવાના હતા આપણે. એટલે આ જે આખી વ્યવસ્થા છે, હવે જુઓ એનું જે આત્મતત્વ છે એ એઝ ઇટ ઇઝ રહે છે. અંતઃકરણ એવું ને એવું રહે છે. અને મનુષ્યમાંથી એ જ્યારે પશુ બને, માનો પુત્રો બને, જેણે આખી જિંદગી હાઈવે કરી હોય, એટલે પરમાત્મા બી કે તારે જ જોઈએ છે પુત્રનું શરીર લઈને જા. તો એ પુત્રના શરીરમાં અંતઃકરણ એવું એ જ હોય, એ જ માણસનું, જે માણસ પુત્રો બન્યો હોય, એ જ આત્મતત્વ હોય. આત્મતત્વ બધામાં સરખું જ હોય, ઉપદ્રષ્ટાના રૂપમાં હોય જ. પણ શરીર એને કેવું મળે? પશુ, પક્ષી, પ્રાણી. એટલે એમના મને આપણામાં સૂક્ષ્મ રૂપે કશો ફેર નથી. આપણા જેવું જ અંતઃકરણ છે, એને બી લાગણી છે. અને જગદીશચંદ્ર બોઝે તો શોધ્યું વૈજ્ઞાનિક રીતે કે વૃક્ષની અંદર પણ લાગણી છે. માણસ જેવી એની અવસ્થા છે. વિચાર કરો એ કેટલી તકલીફમાં વૃક્ષ જીવતું હશે. અને પરમાત્મા પાસે જગ્યા કેટલી બધી છે. વૃક્ષથી લઈને, બેક્ટેરિયાથી લઈને, આ લઈને છેલ્લે મનુષ્યમાં આપવું પડે ને કદાચ જન્મ, તો બી એને ફૂટપાથ પર મૂકી દે. અને ત્યાં પણ પરમાત્મા તો ન્યાયી છે, કૃપાળુ છે, કરુણાવાન છે. ત્યાં પણ એને પોતો કોક માણસ મળી જાય અને એમાંથી ફૂટપાથ પરથી એ માણસ ઊંચો
ધીરુભાઈ અંબાણી કેટલા દાખલા છે બની શકે અને મોટા ભાગના મહાપુરુષો આપણા જેવા સામાન્ય કુટુંબમાં જન્મ્યા છે, સામાન્ય જીવનથી શરૂઆત કરી છે, ગામડાની પાણી ટપકની સ્કૂલમાં ભણ્યા છે અને મહાન માણસ બન્યા છે. એટલે મહાન માણસ બનવા માટે કોઈ મોટા ફેમિલીમાં જન્મવાની જરૂર નથી. સમૃદ્ધ પ્રતિષ્ઠિત કે સત્તાવાન કુટુંબમાં જન્મીએ તો જ મહાન બનાય એવું નથી. આપણે જ્યાં છીએ ત્યાં આપણે કોમ્પિટન્ટ છીએ અને આપણે મહાન બની શકીએ છીએ. ધીમે ધીમે થશે, ઓવરનાઇટ નહીં થાય, જાદુ નથી થવાનો. હા, હવે આપણે જરા છે ને, હું ટેબલ છે નહીં એટલે આપણે બધા શાંતિથી એક આત્મા શું છે અને કેવી રીતે કામ કરે છે એનો એક મોડેલ બનાવ્યું છે. હવે જો આ એક બલ્બ છે, આમાં છે, આમાં આ બલ્બ સરસ દેખાય છે. હા, બિલકુલ કોઈ જગ્યાએ સ્કોપ દેખાય છે. બલ્બ સરસ અંદર બલ્બ ચાલુ છે, બંધ છે, કોઈ કહી શકે ના કહી શકે? આમાં કહી શકે? બરાબર. હા, તો આ ઉપદ્રષ્ટા વાળો આત્મા છે. ઉપદ્રષ્ટા જોયા કરે કશું નહીં, નો એક્ટિવિટી. અને આ સંપૂર્ણ પ્રકાશી બ્રહ્મજ્ઞાની. આ ત્રણેયમાં એક જ બલ્બ છે. આ ત્રણે ત્રણ બલ્બ એક જ કંપનીના બનાયેલા, એક સરખા વોટ વાળા, એક સરખા ઇલ્યુમિનેશન વાળા, ફ્લક્સ વાળા બલ્બ છે. ઓકે, આત્મા તો તમારા બધા, આપણા બધામાં સરખો જ છે, કશો કોઈનામાં ફેર નથી. સમજવા માટે કે કેવા આપણા લેયર્સ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંતા, મમતા, રાગ, દ્વેષ આપણા આત્માને કેવી રીતે દબાઈ દે છે. ખાલી આ લેયર, આજે આપણે કહ્યું ને મીનાબેને જે કાર્ય એટલું જ કરવાનું છે. કેટલી સામાન્ય વાત છે, દેખો કેટલું સહેલું છે. આપણે સહેલો દાખલો છોડીને અઘરા દાખલા કરવાની કરીએ છીએ. છેલ્લી એક સમય છે, તૈત્રીય ઉપનિષદનું જે દ્રષ્ટાંત છે, એક યુવાન હોય, તંદુરસ્ત હોય, નિરોગી હોય, દેખાવડો હોય, ખૂબ ભણ્યો હોય, બધું જ અપરા ક્ષેત્રનું બધું જ જ્ઞાન હોય અને પૃથ્વીનું નિષ્કંટક રાજ્ય મળે, ત્યારે એને જે અનુભૂતિ થાય એ એક માનુષાની. બરાબર, એક માનુષાની. હજી સુધી દુનિયામાં કોઈને ઇતિહાસમાં થઈ નથી. આખો ઇતિહાસ શોધી કાઢો. આખી પૃથ્વી પર નિષ્કંટક રાજ્ય કોઈએ ભોગ્યું છે? મને કહો, એક પણ દ્રષ્ટાંત છે? આખી પૃથ્વી પર બધા મરી ગયા લડી લડીને, પણ કોઈને બી નિષ્કંટક રાજ્ય મળ્યું નથી. એક માનવ સાધન સુધી કોઈ પહોંચી શક્યો નથી. બરાબર, આ તો હકીકત છે ને. સુખની જે હાઈએસ્ટ લેવલ ઓફ હેપીનેસ, સુખનું જે અંતિમ સ્તર છે એ ઋષિએ આમાં લખી નાખ્યું કે યુવાન હોય, તંદુરસ્ત હોય, નિરોગી હોય, ખૂબ ભણેલો હોય, દેખાવડો હોય અને પૃથ્વીનું નિષ્કંટક રાજ્ય, સમૃદ્ધિ, સત્તા અને પ્રતિષ્ઠા બધું એના ચરણોમાં આરોગતું હોય, એને જે અનુભૂતિ થાય સુખની, એ સુખનું હાઈએસ્ટ લેવલ એ હજી સુધી વિશ્વમાં કોઈને મળ્યું નથી. અને એનાથી 100 ગણો આનંદ, એનાથી 100 ગણો આનંદ શ્રોત્રિય અને અકામ, આપતકામ, સોરી, પહેલા આપતકામ અને અકામ બંને, એ પણ સમજીશું. એને 100 ગણી અનુભૂતિ. ખ્યાલ આવ્યો? આપણે પાવાગઢ પર જઈએ એ અનુભૂતિ અને સ્વિટ્ઝરલેન્ડ જઈએ એમાં કેટલો ફેર? પાવાગઢમાં જઈએ અને સ્વિટ્ઝરલેન્ડ જઈએ એટલી અનુભૂતિનો ફરક. જે પરમાત્માના કાર્યમાં જે ટ્રેની હોય, શું કહે છે? હા, ગંધર્વ. જે દેવોનો દેવ બનવાનો છે ભવિષ્યમાં, આજે ટ્રેની છે, એપ્રેન્ટિસ. એને 100 ગણી અનુભૂતિ પેલા કરવા થાય છે. બે જ કન્ડિશન
કોમ્બિનેશન છે શ્રોત્રિય અને અકામ. આપતકા વિચાર કરો. અને એ છોડીને આપણે પેલા પાછળ પછી અરે કાસ તો નથી પહોંચાડવાનું, આપણે ઓટોમેટિક કરવાના નથી અને આપણે દિમાગ ખરાબ કરી દઈએ છીએ. આપણે કેટલા ખોટી જગ્યા પર સ્ટોર લગાવી રહ્યા છીએ. આપણો સમય ક્યાં આપણે આપી રહ્યા છીએ. તો આ આપણે આપણા પોતાની જાતને ઓળખીએ, સમજીએ, આપણા એક એક અંગોને વિગતવાર અહીંયા જ્યારે વર્ક ચાલે ત્યારે ખૂબ કાળજીપૂર્વક એને રીતે પ્રોસેસ કરવા સમજીએ, આંતરમનને ટ્યુન કરીએ, આપણી આખી લાઈફસ્ટાઈલ બદલી કાઢીએ ધીમે ધીમે. અને હું પરમાત્માને પ્રાર્થના કરું કે પરમાત્મા પાસે એક જ એ છે, આપણે કોમ્પ્યુટર ખરું ને એમાં બે શબ્દો છે 0 અને 1. એના પરમ્યુટેશન કોમ્બિનેશન ત્યાં બધું થાય આપણે દેખાય છે. આમાં બે જ વસ્તુ છે 0 અને 1. પરમાત્મા પાસે એક જ છે બુદ્ધિઓ. એ જીવને બદલવો હોય, જીવ તૈયાર થાય, મહેનત કરે, પરમાત્મા પાસે આજીજી કરે, શરણાગત ભાવ કેળવે તો પરમાત્માને બુદ્ધિઓ આપે. તો પરમાત્માને પ્રાર્થના કરું કે આપ સૌને એવો બુદ્ધિયોગ આપે કે 100 કલાક પૂરા કરો. આજે જીવાત્માનું સ્વરૂપ સ્પષ્ટ થઈ ગયું. આપણે ગઈ વખત જોયા હતા કે એક પઝલ હોય તો કેવું હોય, એના જુદા જુદા પાર્ટ. એમાં આપણે એક આખા મનુષ્ય શરીરની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ. તો એક કલ્પના કરીએ કે મનુષ્ય શરીર, તો એનું પંચમહાભૂતથી બનેલું આપણું આ સ્થૂળ શરીર, પછી સૂક્ષ્મ શરીર, એ રીતે આખા શરીરની આપણને રચના સમજાઈ જશે. બી સરસ. હવે આવતી વખતે આપણે જે સૂક્ષ્મ ભાગ છે મન અને બુદ્ધિ, એ વિશે આપણે આવતી વખત સમજીશું. પણ આજના એ સિવાય કોઈને પ્રશ્નો હોય તો પૂછી શકો છો. આગળનો વિષય પંચમહાભૂત અને જીવાત્માનું સ્વરૂપ. પ્રશ્ન એવો છે, આપણે પેલું જોયું કે કોઈ મનુષ્ય હોય તે સારું કર્મ કરે, ખરાબ કર્મ કરે, એ પ્રમાણે એને બીજો જન્મ મળે એવું લખ્યું છે કે ભાઈ ખરાબ કર્મ હોય તો પશુ પક્ષી કેમાં જાય, અધરવાઇઝ વૃક્ષમાં જાય. પણ હવે સપોઝ ચલો એવું થઈ ગયું, પણ પછી જે પ્રાણી છે તો કોઈ જાણો સારું કર્મ કરતો નહીં તો પછી મનુષ્યની પાપ જ નહીં. This is logic. બસ મને આ ગમે છે. આવો લોજિકલ પ્રશ્ન હોવો જોઈએ કે પશુ પક્ષી પ્રાણી તો કશું ખોટું ખરું કરતા નથી. એનું સૂત્ર છે. બહુ સરસ વાત છે. There's a time. આ દરેક માટે એક સમય છે. પરમાત્માનું કોમ્પ્યુટર બહુ પાવરફુલ છે. એટલે જે પ્રમાણે કર્મ કર્યા હોય એ પ્રમાણે એને ત્યાં એટલો સમય આપવામાં આવે કે આટલો સમય ત્યાં રહો, તમે આળસી બની જાઓ, વિસ્ટા પ્રોસેસ કરો, 5 વર્ષ 25 વર્ષ 1000 વર્ષ 500 વર્ષ જે નક્કી થાય એ પરમાત્માની વ્યવસ્થામાં, અને એ પૂરું થાય એટલે મનુષ્યોનીમાં આવો. બહુ ન્યાયપૂર્ણ વ્યવસ્થા છે, પાવરફુલ. આવો પ્રશ્ન હોવો જોઈએ. ધીસ ઇઝ રાઈટ ક્વેશ્ચન. હા ડોક્ટર સાહેબ, આપણે પ્રેક્ટિકલી જીવતા હોઈએ તો અમુક વસ્તુ ખોટું હોય છે, આપણને ખબર છે તો પણ કરવી પડે છે. તો એમાં શું? બહુ સરસ વાત કરી. બહુ સરસ વાત ડોક્ટર સાહેબ, બહુ સરસ વાત કરી તમે. આના માટે છાંદોગ્ય ઉપનિષદમાં એક દ્રષ્ટાંત છે. થોડો સમય કદાચ લાગે તો પણ આજે 5 મિનિટ બેસીશું, પણ એ સમજાઈ દઉં કે ઋષિ કેટલા વ્યવહારુ છે. ડોક્ટર સાહેબ વાત બહુ સરસ છે. હા, એનો પ્રશ્ન એ છે કે આપણે જીવન જીવીએ છીએ એમાં ક્યારેક ક્યારેક ખોટું કરવું પડે છે, બરાબર ને? એ શું કામ? પ્રેક્ટિકલી જીવવું હોય તો હા, પ્રેક્ટિકલી જીવવું હોય એક દાખલો આપું કે મકાન લેવા જવું છે તો એમાં મારે 40% બ્રેક આપવા જ પડે. તે બ્રેક ક્યાંથી લાવવા? બહુ સરસ વાત છે. હા, આનો આન્સર ખાલી થોડોક જ આપું છું. ના આન્સર નહીં. પ્રશ્ન જ પૂછો ખાલી, આન્સર આપવાનું કામ મારું છે. હું ફેલ જવાબ આપજો. મારો જવાબ બરાબર ના લાગે તો બધા ચૂપ છે, બધા વળગી પડો. ઓકે? તો છાંદોગ્ય ઉપનિષદમાં ઋષિ કેટલા વ્યવહારુ છે એ દ્રષ્ટાંત આપે છે કે દુકાળ પડ્યો, અન્નની અછત થઈ, એક બ્રાહ્મણ ભૂખે મરતો હતો, એની પાસે અન્ન નહોતું. એ વખતના શબ્દો છે.
એક ચાંડાલ પાસે અન્ન હતું, છેલ્લો દિવસ હતો, હવે ના અન્ન લે તો મરી જાય. ચાંડાલ પાસે ગયા બ્રાહ્મણ ભૂદેવ કે દોસ્ત મારો જીવ જાય છે, તું મને અન્ન આપ. પેલા એની થાળીમાંથી અન્ન આપ્યું, જૂઠું અન્ન, એટલે ખાધું, જીવ બચી. ઓકે, એનો સમય નીકળી ગયો. પછી મેં પાણી આપ્યું તો કે તું તો ચાંડાલ છે, તારું પાણી નહીં પીવું. ભૂદેવ કે છે તો કેવા માણસ છો, મારું જૂઠું અન્ન તમે જમ્યા છો અને પાણી ના પાડો છો. આ બહુ જ મહત્વની વાત ઋષિ કરે છે. ઋષિ જીવતા રહેવાનું કહે છે આપણને. વ્યવસાયને જીવતો રાખો, કુટુંબને જીવતો રાખો, સમાજ સંસ્થાને જીવતી રાખો, એડજસ્ટમેન્ટ કરો. આ ઋષિ કહે છે જૂઠું અન્ન ખાઓ પણ પાણી ના પીશો. હેતુ શું છે? સંસ્થાને કે વ્યવસ્થાને જીવતી રાખવા માટે જે પણ એડજસ્ટમેન્ટ કરવા પડે કરો. નોટ ફોર લક્ઝરી. સમૃદ્ધિ, સત્તા અને પ્રતિષ્ઠા માટે નહીં. પાણી, સમૃદ્ધિ, સત્તા અને પ્રતિષ્ઠા એ પાણી છે અને તમારે મકાનનો દસ્તાવેજ કરો છો એ અન્ન છે. અન્ન ખાઓ, એડજસ્ટ કરી. તમે આખી વ્યવસ્થા ક્યારે બદલશો? અને નહીં બદલો તો ડફોળ બનશો. એટલે એવી આઈડિયાલિસ્ટિક વાતો ના ચાલે. ડોન્ટ બીકમ ઓવર આઈડિયાલિસ્ટિક. બી પ્રેક્ટિકલ. ઋષિ કહે છે આટલું બધું વિશાળ ગહન સાહિત્ય આપના પાવરફુલ ઋષિ એવું કહે છે કે એડજસ્ટમેન્ટ કરો જિંદગીમાં. આ છાંદોગ્યોપનિષદની વાત છે. પણ આપણને બધું ખોટું સમજાવવામાં આવ્યું છે. જ્યારે આધ્યાત્મ ક્ષેત્રે એકલી આદર્શની વાતો બધું છોડી દેવાનું ને નિરસ થઈ જવાનું જીવનથી મારે એન્જોય કરો. 500 કરોડ માણસ 50 રૂપિયા લાવો આપણે ફેંકી દે દરિયામાં. તો ઉત્સવો ઉજવવાના, જિંદગી જીવવાની, મોજથી જીવવાની, પણ ભોગ નથી. વૃત્તિ, યોગ ચિત્તવૃત્તિ નિરોધ. વૃત્તિ મહત્વની છે. ઓકે ડોક્ટર સાહેબ, બરાબર? હા, એક સેકન્ડ ક્વેશ્ચન હતો હા. કે એટલે મેં થોડી ગીતા વાંચી એટલે ખબર છે હા. કે સારું કામ કરીએ તો એનું પુણ્ય ફળ મળે, ખરાબ કામ કરીએ તો એનું ખરાબ કર્મ ફળ મળે. પાપ મળે. પણ હા, પણ આપણે એવું કામ કરીએ કે જે નિષ્કામ હોય તો એ છે ને પુણ્યમાં બી ના થાય ને આમાં બી ના થાય, તો આપણને મોક્ષ મળી શકે. તો એવું પ્રાણીઓ કરી શકતા હોય છે? ના કરી શકે ને. એની સમજો, એને ઇન્સ્ટિંક્ટ પર કામ કરવાનું છે. આ વ્યવસ્થા છે. ખ્યાલ આ મકાન છે, એમાં દીવાલ છે, ધાબુ છે, ફ્લોર છે, આ મેટ છે. એમનું શું કામ? બરાબર, કશું કામ છે એમનું? પણ માણસો જે છે બધા એમ્પ્લોઈઝ અને ડાયરેક્ટર્સ અને એમનું કામ છે કે નહીં? તો આ બધા એમનું કામ કરવાનું. એ પશુ પક્ષી પ્રાણી એટલા માટે છે કે આપણે મનુષ્ય અને એમને બી ચાન્સ છે જે મનુષ્ય યોનિમાં આવે એ શ્રેષ્ઠ જીવન જીવે એમાં મદદરૂપ થવાનું કામ બીજી બધી અન્ય યોનિનું છે. અને સર આ વૃક્ષને એ લોકો જે ફળ આપે તો એ નિષ્કામ ના થયું? ના, મજબૂરી છે. પેલી વાત આવી, મજબૂરી છે. મજબૂરી છે, મજબૂરી નહીં હોવી જોઈએ. અત્યારે વિશ્વમાં જે સારા કામો થઈ રહ્યા છે ને એમાંથી 90% વૃત્તિ, સમૃદ્ધિ, સત્તા અને પ્રતિષ્ઠાની છે. એ નિષ્કામ કર્મ નથી. આ સમજીશો? દાખલા તો વૃક્ષોના જ આપે છે. હા. એ છાંયડો વૃક્ષોનો આપે. દાખલો દ્રષ્ટાંત રૂપે આપવું પડે. ઓકે, સમય થઈ ગયો. વૃક્ષ એનું સહજ કર્મ કરતા કરતા પણ એ પોતાનો ગુણ વિકસિત કરે છે. ફળ આપવાનું, છાંયડો આપવાનું. કમ્પેર છે, કમ્પેર એ કશું કરી શકતો નથી. સજા ચલો ભોગવે છે, સજા ભોગવે છે એવું ચાલે. આ મનુષ્ય જન્મમાં સીધો ના ચાલે, એની સજા ભોગવે. ચલો પ્રાર્થના કરીએ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા.